ગયા વખતે આપણે ચોથો શ્લોકમાં અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિવેશદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે શકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસૃતે મમ મન સુખમ ભાવય. એમાં બંને રીતે શ્રી ઠાકોરજીના પક્ષમાં પણ આ બધા વિશેષણો અને વિશેષ્ય અથવા તો ધર્મ અને ધર્મી, અને શ્રી યમુનાજીના સંદર્ભમાં પણ આપણે અવગાહન કરી ગયા કે શ્રી યમુનાજી અનંત ગુણોથી વિભૂષિત છે. શિવ અને વિરંચી વગેરે દેવો પણ જેમની સ્તુતિ કરી રહ્યા છે એવા છે. પછી ધ્રુવ પરાશરાભીષ્ટદે, ધ્રુવ અને પરાશર ઋષિને ઈચ્છિત ફલ પ્રદાન કરવાવાળા શ્રી યમુનાજી છે. અને વિશુદ્ધ મથુરા પણ આપના તટ ઉપર સ્થિત છે અને સકલ ગોપ ગોપીઓથી આવૃત છે. કૃપા જલધિ સંસૃતે, કૃપાના સમુદ્ર વ્રજાધિપ ભગવાન શ્રી કૃષ્ણના સંશ્રિત છો, આશ્રયમાં રહેલા છે. અને ઘના ઘન નિભે સદા, ઘનશ્યામ રૂપા મેઘ જેવા મેઘશ્યામ શ્રી યમુનાજી છે. મમ મન સુખમ ભાવય, એટલે મારા મનમાં સુખનો વિચાર કરો, અર્થાત સર્વદા પ્રભુમાં મારા મનની પ્રીતિનું સંપાદન કરો. આ રીતે આપણે એનો અન્વય જોયો હતો. એમાં શ્રી ઠાકોરજીના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય અને ધર્મી, એ રીતે આપણે જોયું હતું. એમાં વેણુગીતના શ્રી મહાપ્રભુજીએ જે રીતે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય સમજાવ્યું છે 11 થી 16 શ્લોક સુધીમાં, એ રીતે શ્રી યમુનાજીનું પણ અહીંયા સમન્વય કરી અને ટીકાકારોએ સમજાવ્યું છે. એમાં 11મા શ્લોકની અંદર જે મૂઢમતીવાળી હરણીઓ છે, એ પણ હરણીઓ પણ અત્યંત ભાગ્યશાળી છે, જેમણે પોતાના કૃષ્ણસાર મૃગોની સાથે પ્રેમપૂર્વક સમીપસ્થ એટલે ભગવાનની એકદમ નજીક રહી અને પ્રભુનું અવલોકન કરે છે, પ્રણયાવલોકન કરે છે. એમાં ઐશ્વર્ય એ રીતે છે કે જ્ઞાની પુરુષો છે એ તો ભગવાનનું ઐશ્વર્ય જાણે છે, એટલે એ તો ભગવાનનું પૂજન કરે, પણ મૂઢમતીવાળી હરણીઓ છે એ પણ જ્યારે ભગવાનનું નિરુપાધિક પૂજન કરી રહ્યા છે તો એ ભગવાનનું એક વિલક્ષણ ઐશ્વર્ય અહીંયા સમજાવ્યું છે. એ રીતે અનંત ગુણ ભૂષિતે, પેલું જે વિશેષણ છે એ પ્રભુપરક આ રીતે ભગવાનનું ઐશ્વર્ય ગુણ વર્ણિત છે એમાં. અને ત્યાર પછી વીર્ય ગુણ દેવાંગનાઓ છે એના સંદર્ભમાં સમજાવ્યો હતો. એમાં શિવ વિરંચિદે વસ્તુતે, તો વીર્યરૂપ દ્વિતીય ગુણનું વર્ણન ટીકાકારોએ એ રીતે સમજાવ્યું હતું કે વીર્ય દેવેશુ, એટલે વીર્ય છે, પરાક્રમ છે, સામર્થ્ય છે એ દેવોમાં છે. અને ભગવાનનો વેણુનાદ સાંભળી અને દેવાંગનાઓ છે એના પણ ભ્રસ્યત પ્રસન્ન કબરા મુમુહુર વિનિવ્ય, કેસપાસ છૂટી ગયા છે, વેણીઓની અંદરથી ફૂલ નીચે ખરી પડી રહ્યા છે. તો એનાથી ભગવાનનું અહીંયા વીર્ય બતાવ્યું છે. અને વીર્ય એટલે પરાક્રમ દેવોમાં છે. અને વીર્યવાન દેવોમાં મુખ્ય કોણ છે તો કે શિવ અને વિરંચી. એટલે મુખ્ય દેવો પણ જો શ્રી યમુનાજીની સ્તુતિ કરતા હોય તો શ્રી યમુનાજીનું વીર્ય પરાક્રમ કેવું કે મુખ્ય દેવો છે શિવ અને બ્રહ્મા, એ પણ વીર્યવાન છે, સૌથી શ્રેષ્ઠ છે, સૌથી વીર્ય વધારે એનામાં છે. તો એ પણ શિવ વિરંચી દેવ વસ્તુતે એ ભગવાનની સ્તુતિ કરતા હોય તો પછી શ્રી યમુનાજીની સ્તુતિ કરતા હોય તો શ્રી યમુનાજીનું વીર્ય કેટલું હશે એમ. ઐશ્વર્ય, વીર્ય, પછી યશ બતાવ્યો છે.
એ ઘનાઘનની ભેષદાની અંદર શ્રી હરિરાયજીના સંદર્ભમાં અહીંયા યશ બતાવ્યો છે. એમાં યશની અંદર ગાયો છે એ પણ ભગવાનના વેણુનાદને પોતાના કર્ણપુટ છે ઊંચા કરી અને ભગવાનના વેણુવાદન શ્રવણ કરે છે. અને એની જે સહજ આસક્તિ છે ભોજનમાં ખાવામાં છે એ પણ એની સ્થગિત થઈ ગઈ છે. એટલે અહીંયા શ્રી હરિરાયજી કહે છે કે યશો યદિ મૂઢાનામ પ્રત્યક્ષ આસક્તિ વારણાત, એ શ્રી મહાપ્રભુજી સમજાવે છે વેણુ ગીતમાં. હરિરાયજી કહે છે કે સર્વ વિસ્મારક અર્થાત જેનાથી બધું કંઈ ભૂલાઈ જવાય છે એવું સ્વરૂપ સૌંદર્ય અને વિશ્વ જીવનત્વ વગેરે રૂપોનું નિરૂપણ અર્થાત યશો હિ વિમૂઢાનામ પ્રત્યક્ષ આસક્તિ વારણાત સ્વધર્મે યોજે તેસુ તદામ ભવતી નાન્યથા. આ કારિકામાં વર્ણિત યશનું વર્ણન છે. આ કારિકા વેણુગીતની જ છે. તો આ જે વિશેષણ આપ્યું ઘનાઘનની ભેષદા, ઠાકોરજી કેવા છે તો કે ઘનાઘન છે, મેઘ સમૂહના જેવા શ્યામ છે. એનાથી અહીંયા યશ બતાવ્યો છે. એમાં પુરુષોત્તમજી આને વિશેષણ માને, વિશેષ્ય માને છે, એટલે કે ધર્મી માને છે. બીજા બધા એના ધર્મો છે. ત્યાર પછી ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી. શ્રી છે પ્રાયો બતાંબ વિહેગા મુનિયો વનેશ્મિન, એટલે જે બધા પક્ષીઓ છે એ મૌન રહીને ભગવાનનો વેણુનાદને શ્રવણ કરે છે. એમાં ભગવાનની શ્રી છે. કહેવાનું તાત્પર્ય છે કે શ્રી વધારે ને વધારે જેની પાસે હોય એ વધારે સમૃદ્ધ કહેવાય. એનાથી વધારે શ્રી કઈ છે તો કે જે અમૃતનું પાન કરે છે. તો ભગવાન છે એ પોતાના સેવકોને આવું જે વેણુવાદન છે એ આધિદૈવિક અમૃતનું પાન ભગવાન એને કરાવી રહ્યા છે. તો જેના સેવકો આવા શ્રી સંપન્ન હોય એના સ્વામીની શ્રીનું તો કહેવું શું, એ વાત અહીંયા સમજાવી છે. અને એમાં ધ્રુવ પરાશરા અભિષ્ટ દે એની સાથે એને જોડી અને ટીકાકારોએ સમજાવ્યું છે કે સ્વયં પરબ્રહ્મ વેણુનાદ સંભળાવી રહ્યા હોય જે સેવકોને, તો પુનઃ પોતાના સ્વામીની મહત્તાના એ પરિચાયક છે. આ વિલક્ષણ અન્યોન્યાશ્રયતા છે અથવા તો પરબ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયતા. શ્રી હરિરાયજીના મત મુજબ અહીંયા ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, શ્રી યમુનાજીનું પણ આ શ્રી છે કે એ ધ્રુવ અને પરાશરને અભિષ્ટ ફલ પ્રદાન કરવાવાળા છે. એટલે ધ્રુવજી છે એને શ્રી યમુનાજી દ્વારા ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ છે અને પરાશર મુનિ છે એને શ્રી યમુનાજીની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તો ઐશ્વર્ય અને જ્ઞાનનો ભોગ કરનારા સેવકોના ઉલ્લેખથી શ્રી યમુનાજીની મહત્તી શ્રીનું અહીંયા સૂચન કર્યું છે. ત્યાર પછી ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી અને જ્ઞાન. તો પાંચમું પદ છે વિશુદ્ધ મથુરા તટે. એ સંદર્ભમાં જ્ઞાનનું વર્ણન છે. એમાં બંને શ્રી હરિરાયજી અને પુરુષોત્તમજી બંને જ જ્ઞાનનું વર્ણન કરે છે વિશુદ્ધ મથુરા તટેમાં. કઈ રીતે તો એને સમજાયું છે કે વિશુદ્ધ મથુરા જેમના તટ ઉપર છે એવા શ્રી યમુનાજી છે. અને પ્રભુ પરક જ્યારે આને લઈએ તો એના વ્યાખ્યાનમાં તટપદ અહીંયા લાક્ષણિક થઈને વિશુદ્ધ મથુરા જેમના નિકટ બિરાજે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ, આવો અર્થ અહીંયા દ્યોતિત કરે છે. અને મથુરામાં ભગવાન નિત્ય બિરાજે છે એવું ભાગવતજીમાં પણ કહ્યું છે. મથુરા ભગવાન યત્ર નિત્રમ સન્નિહિતો હરિ, આ વચનમાં નિત્ય સન્નિધાન છે ભગવાનનું ત્યાં. એમાં નદીઓનું દ્રષ્ટાંત જે વેણુગીતનું છે કે ભગવાન મુકુંદના ગીતને સાંભળી અને નદીઓ છે પાણીના ભ્રમરથી લક્ષિત કામ અતિરેકથી જે નદીઓના વેગ છે એ એકદમ સ્થગિત થઈ ગયા છે, વેગ નાશ પામી ગયા છે. અને તેઓ આલિંગન સ્થગિત પાદ ભગવાનના બંને ચરણ કમલોને કમળોની ઉપહાર લઈને એટલે કે ભેટ લઈને તરંગોના હાથોથી ગ્રહણોત્સુક છે. ભગવાનના ચરણ કમળને
સ્પર્શ કરવા માટે. તો અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ્ઞાનનું વાતને સમજાવે છે. જ્ઞાનનું લક્ષણ છે સ્વભાવ ઉપર વિજય. તો નદીનો જે સ્વભાવ છે એ બદલાઈ ગયો છે એમ. એટલે નદી છે એ પોતાના વેગના સ્વભાવને છોડી દે અને પોતાના જલવેગને ભગવદ વિષયક કામાવેગની અંદર પરિવર્તિત કરી દીધો છે. આ સ્વભાવ વિજય છે. તો અહીંયા જ્ઞાન બતાવ્યું છે વિશુદ્ધ મથુરા તટે. અને સકલ ગોપ ગોપી વૃત્તિમાં શ્રી હરિરાયજી વૈરાગ્યનું વર્ણન કરે છે અને શ્રી પુરુષોત્તમજી શ્રીનું વર્ણન કરે છે. શ્રીમદ ભાગવતજીની અંદર વર્ણન કર્યું છે કે વ્રજના પશુઓને બલરામ અને ગોપોની સાથે ચરાવતા અને વેણુ ગીત ગાતા ગાતા ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરી અને પ્રેમ ભાવથી મેઘો છે એ પોતાના શરીરથી કુસુમ વૃષ્ટિપૂર્વક એમના ઉપર છાંયડો કરે છે. આ વેણુગીતનો શ્લોક છે. આની કારિકામાં શ્રીમદ આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે વૈરાગ્યનો ઉત્કર્ષ ત્યાં જ છે કે જ્યાં સ્વસર્વસ્વનું નિવેદનપૂર્વક ભગવત ચરણારવિંદમાં પ્રીતિ હોય. એ જ ભગવાનને સર્વસ્વનું નિવેદન કરી શકે. કારણ કે વૈરાગ્ય વગર કોઈને નિવેદન ન કરી શકે, સર્વસ્વનું સમર્પણ ન કરી શકે. એટલે અહીંયા કહી રહ્યા છે કે મેઘ છે એ ભગવાનનો સખા છે અને એમાં કેટલો વૈરાગ્ય છે તો કે પોતાનું બધું જ ભગવાનને સમર્પિત કરી દે છે. પોતાની અંદર રહેલું જલ છે એ પણ વરસાવે છે અને આતપત્ર પોતાનું શરીરને વિશાળ કરી અને ભગવાન ઉપર આતપત્ર કરે છે, છાંયો કરે છે. તો એ કેટલો વૈરાગ્ય કે પોતે ધૂપ સહન કરી અને ભગવાનને છાંયડો કરે છે. આ વૈરાગ્ય વગર શક્ય નથી એમ. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે સર્વસ્વ નિવેદનપૂર્વક ભગવત ચરણારવિંદમાં પ્રીતિ હોય અથવા તો ભગવત સેવા. પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવત સેવા જ વૈરાગ્ય છે. શ્રીમદ આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્ય હરેરપી હરિર્યદિ. હરેરપી હરિર્યદિ એટલે કે હરિનો પણ હરિ જ્યારે જીવ બની જાય ત્યારે એની અંદર ઉત્કૃષ્ટ વૈરાગ્ય થયું કહેવાય. કે હરિના પણ દુઃખને હરવાવાળા ભક્તો છે એટલે એ ભક્તોનું સર્વથી શ્રેષ્ઠ વૈરાગ્ય છે. હરિપદનું તાત્પર્ય એ છે કે સર્વ દુઃખ હરતા, એ દુઃખ હરતા ભગવાન છે. હરિનો અર્થ થાય હરવાવાળા, ભક્તોના શરણાગત જીવોના દુઃખને હરવાવાળા. અને પરબ્રહ્મના જ્યારે હરિ એટલે કે દુઃખ હરતા ભક્ત બની જાય તો એ સર્વથી શ્રેષ્ઠ વૈરાગ્ય છે. આ પુષ્ટિ માર્ગી વિલક્ષણતા છે. અહીં બ્રહ્મ ક્યારેક શ્રમિત થઈ જાય છે, ક્યારેક ક્ષુધિત એટલે કે ભૂખ્યા પણ થઈ જાય છે. આ રીતે જ્યારે તડકામાં ભગવાન ગાયો ચરાવતા જ્યારે મેઘો છે ભગવાનને શ્રમિત જોવે છે તો એ આતપ શ્રાંત એટલે પ્રભુ ઉપર આતપત્ર બની ગયો. આતપત્રનો અર્થ છે આતપ. આતપ એટલે તડકો. તડકાથી છુટકારો અપાવવો એનું નામ આતપત્ર. આતપ એટલે તડકો અને આતપ શ્રાંત. આતપત્ર એટલે તડકાથી છુટકારો આપવો. ભગવાન છે એને છાંયડો કરે છે. આ રીતે મેઘો હરિના પણ દુઃખ અર્થાત શ્રમનું હરણ કર્યું, અર્થાત ભગવત સેવા રત થયો એટલે હરિનો પણ હરિ બન્યો. મેઘ છે એ હરિનો પણ દુઃખને હરવાવાળો હરિ બન્યો એમ. અને આ જ પુષ્ટિમાર્ગી વૈરાગ્ય છે. અને આ જ વૈરાગ્ય શ્રી હરિરાયજીના મત મુજબ અહીં સકલ ગોપ ગોપી વૃતે એ વિશેષણથી જણાવ્યું છે કે ભગવાન છે બધા ગોપીજનોથી આવૃત છે. શ્રી યમુનાજી પણ સકલ ગોપ ગોપીઓથી આવૃત છે. કારણ કે બધી લીલાઓ પ્રભુએ શ્રી યમુનાજીના તટ ઉપર કરી છે. જો ગાયો ચરાવવાની લીલા યમુનાજીના તટ ઉપર કરી તો ગોપોથી આવૃત છે. બધા ગોપીજનો છે રાસ આદિ લીલાઓ કરી. ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા ગોપી ગીત વખતે તો બધા ગોપીજનો યમુનાજીના તટ ઉપર આવીને રહ્યા કે અહીંયા જ પ્રભુ આપણને પ્રાપ્ત થશે એમ યમુનાજીની કૃપાથી. તો શ્રી યમુનાજી છે એ સકલ વ્રજભક્તોથી વીંટળાયેલા છે, ગાયોથી વીંટળાયેલા છે, ગોપોથી પણ વીંટળાયેલા છે. તો સકલ ગોપ ગોપી વૃતે એ બધા ભગવાનની સેવા કરે છે. આવો તટ રમ્ય આગળ આવ્યું હતું ને કે નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ. તો એવો તટ શ્રી યમુનાજીએ તૈયાર કર્યો કે જ્યાં ભગવાનની બધી ઉદ્દીપન સામગ્રી
સિદ્ધ કરી રાખી કે ઠાકોરજીને લીલા વિહાર કરવામાં સુખ થાય. એ રીતે એવું કોણ કરી શકે ભગવાનની સેવા? તો કે જેને વૈરાગ્ય હોય એ જ કરી શકે, બધા ન કરી શકે. બધા પોતાનું શરીરનું પોષણ કરે પણ બીજાની સેવા ન કરે. બીજાની સેવા એ જ કરી શકે કે જેનામાં વૈરાગ્ય હોય. એ રીતે અહીંયા વૈરાગ્ય સમજાવ્યો છે. અહીંયા સુધી આપણે ગયા વખતે જોયું હતું સકલ ગોપ ગોપી વૃતે. શ્રી હરિરાયજી કહે છે કે પરોક્ષમાં પણ જે ભક્ત યથા કથનચિત ભગવાન સંબંધની જ આકાંક્ષા કરતા રહે છે એવા ભક્તોને શ્રી યમુનાજી પાસે જ ભગવત સંબંધ અનુભૂત થાય છે. પરોક્ષમાં પણ એટલે પ્રત્યક્ષ નથી ઠાકોરજી. ઠાકોરજી પ્રત્યક્ષ નથી બિરાતા તો બધા વ્રજ ભક્તો કેનો આશ્રય કરે છે? શ્રી યમુનાજીનો. કે ભાઈ યમુનાજીના તટ ઉપર જાય ત્યાં ભગવાન મળે. એનું એડ્રેસ કે જ્યાં શ્રી યમુનાજી બિરાજતા હોય બધા વ્રજ ભક્તો હરીફરીને ત્યાં આવ્યા કે આપણને પહેલા ઠાકોરજી શ્રી યમુનાજીના તટ ઉપર મળ્યા હતા તો આ વખતે પણ ત્યાં જ મળશે. એટલે કહે છે કે ભક્ત યથા કથનચિત ભગવત સંબંધની જ આકાંક્ષા કરતા રહે છે કે પ્રભુનો સંયોગ ક્યારે આપણને પ્રાપ્ત થાય એમ. તો એવા ભક્તોને શ્રી યમુનાજીની પાસે જ આ કીધું ને પરોક્ષમાં પણ, પરોક્ષમાં એટલે પ્રત્યક્ષ પ્રભુનો સંયોગ નથી ત્યારે પણ બધા ભક્તો યથા કથનચિત ભગવત સંબંધની જ આકાંક્ષા કરતા રહે છે. એવા ભક્તોને શ્રી યમુનાજી પાસે જ ભગવત સંબંધ અનુભૂત થાય છે. મતલબ શ્રી યમુનાજીની કૃપાથી શ્રી યમુનાજીના તટ ઉપર જ બધા ભક્તોને પ્રભુનો સંયોગ પ્રાપ્ત થાય છે. અને આ જ આશયથી શ્રી યમુનાજી સદાય એવા ભક્તોથી સંવલિત રહે છે, વીંટળાયેલા રહે છે. એવા ભક્તોથી, ગાયોથી, ગોપોથી, વ્રજ ભક્તોથી હંમેશા પ્રભુ સકલ ગોપ ગોપી વૃતે આવૃતે આવા ભક્તોથી વીંટળાયેલા રહે છે. અને એ ભક્તો છે ગોપાંગનાઓ. કોણ છે? તો કે ગોપાંગનાઓ છે, વ્રજ ભક્તો છે, વ્રજ લલનાઓ છે કે જે શ્રી યમુનાજી હંમેશા વ્રજ ભક્તોથી વીંટળાયેલા રહે છે. ગોપાંગનાઓનો આ સતત સંગ નિરુપધિક ભગવત સંબંધી ભાવોના કારણે થાય છે. એટલે ગોપાંગનાઓનો આ સતત સંગ છે એ નિરુપધિક ભગવત સંબંધી ભાવોના કારણે. નિરુપધિક એટલે કોઈ પણ જાતની કામના વગર સર્વાત્મ ભાવવાળા જે ગોપીજનો છે, જે અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમમાં જે છે એ નિરુપધિક ભક્તિ છે. નિર્ગુણસ્ય ભક્તિ યોગ ઉદારતા એવું તૃતીય સ્કંદમાં કીધું છે. તો એ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ છે કે કોઈ પણ જાતની કામના વગરની, કોઈ પણ જાતના અવરોધ વગરની એવી જે ભક્તિ છે પુરુષોત્તમમાં હોય એ નિરુપધિક ભક્તિ છે. તો આ સતત સંગ નિરુપધિક ભગવત સંબંધી ભાવોના કારણે થાય છે. એટલે ગોપાંગનાઓનો આ સતત સંગ નિરુપધિક ભગવત સંબંધી ભાવોના કારણે થાય છે. તેથી સર્વદા ભગવત પ્રીતિથી શ્રી યમુનાજી ભગવાનનો ભક્તો સાથે અને ભક્તોનો ભગવાન સાથે સંબંધ કરાવતા રહે છે. તો શ્રી યમુનાજી કેવા છે? તો કે હંમેશા ભક્તોનો ભગવાન સાથે અને ભગવાનનો ભક્ત સાથે સંબંધ કરાવી દે છે. આગળ આવ્યું હતું ને મુકુંદ રતિ વર્ધિની. તો ભગવાનને ભક્તોનો મેળાપ કરી દે છે, ભક્તોને ભગવાનનો મેળાપ કરી દે છે. એવા શ્રી યમુનાજી છે. તો ભક્તોને માટે આપ માન વગેરે દોષોના નિવારણ પૂર્વક તાપને હરે છે. ભક્તોને માટે આપ માન વગેરે દોષોના નિવારણ પૂર્વક તાપને હરે છે. એટલે ભક્તોના તાપને હરે છે. ભક્તોને જ્યારે વિરહ થાય, માન કરી જાય તો પ્રભુનો વિપ્રયોગ થાય તો પ્રભુ એને પણ મનાવીને પ્રભુ પાસે લઈ જાય છે. માન લીલા હોય તો ત્યારે સ્વામિનીઓ માન કરી જાય તો સ્વામિનીઓ માન કરે તો માન વખતે શું હોય? વિરહ હોય પ્રભુનો. અને એ વિરહ યમુનાજી દૂર કરે છે માન મનાવીને. સ્વામિનીઓના માનને મનાવીને પ્રભુનો સંયોગ એ કરાવી દે છે. એટલે શ્રી હરિરાયજી અહીં કહે છે કે ભક્તોનો ભગવાન સાથે સંબંધ કરાવી દે છે અને ભક્તોને માટે આપ માન વગેરે દોષોના નિવારણ પૂર્વક
એટલે ભક્તોના માનને દૂર કરી અને એને જે ભગવાનનો વિરહ તાપ છે એ દૂર કરી દે છે. એવા શ્રી યમુનાજી છે. અને ભગવદ વિરહ તાપજા છે. ભગવદ વિરહ તાપજા એટલે ભગવત સંબંધી વિરહને દૂર કરવા વાળા. ભગવદ વિરહ આતપજા. ભગવદ વિરહા તપજા. વિરહ તાપજા નથી, સોરી, વિરહા તપજા એટલે ભગવત સંબંધી વિરહને દૂર કરવા વાળા છે. મતલબ કે ભગવાનનો સંયોગ કરાવી દેવા વાળા એવા શ્રી યમુનાજી છે. એટલે ભક્તો છે એને ભગવાનનો જે વિરહ હોય તો એ વિરહને દૂર કરી દે. કઈ રીતે? તો કે ભગવાનની પ્રાપ્તિ કરાવીને. એવા શ્રી યમુનાજી છે. અથવા તો ભગવાનને ભક્તોનો વિરહ થાય તો ભગવાનના વિરહ નહીં દૂર કરી દે ભક્તનું માન મનાવીને. કારણ કે ઠાકોરજી માનના પદોમાં આવે કે રાહ જોતા હોય છે. મુરલી મેં રાધે રાધે રટત, લલિતાજી મનાવા જાય છે, આવે ને માનના પદોમાં. તો ઠાકોરજીને વિપ્રયોગ થાય છે તો બધા જે સ્વામિનીઓ માન કરે એને મનાવીને પ્રભુ પાસે લઈ જાય. તો ભગવાનના વિરહ તાપને દૂર કરવા વાળા છે ને ભક્તોના વિરહ તાપને દૂર કરી અને પ્રભુનો સંયોગ સુખ પ્રદાન કરવા વાળા શ્રી યમુનાજી છે. હવે એમાં યમુનાજી પોતાનો સુખનો વિચાર નથી કરતા. જુઓ, ભક્તોની સેવા કરે તો વૈરાગ્ય કેટલો. જે ઓલો મેઘ છે એ ઠાકોરજીની સેવા કરે, આતપત્ર કરે, પછી વરસાદ વરસાવે, થોડી થોડી ફૂંહીઓ વરસાવીને પ્રભુની જે ગરમી છે, તડકો છે એને દૂર કરે છે. એમ શ્રી યમુનાજી કેવો તાપ દૂર કરે? ભગવાનના વિરહના તાપને દૂર કરે છે ભક્તોનો. અને ભક્તોનો સંયોગ ભગવાનની સાથે કરાવી દે છે. અને ભગવાનને ભક્તોનો વિરહ થાય તો ભગવાનના તાપને પણ દૂર કરી દે છે શ્રી યમુનાજી. એમ બંનેના તાપને દૂર કરે છે. ભક્તોના તાપને દૂર કરે છે અને ભગવાનના તાપને પણ દૂર કરવા વાળા છે. એટલે હરિના પણ હરિ થયા ને. હરે રપી હરિર્યદી આવ્યું ને આગળ. ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્ય હરે રપી હરિર્યદી. તો શ્રી યમુનાજી એવા જ છે, મેઘ જેવા જ કે આ જે ગોપાંગનાઓ છે સકલ ગોપ ગોપી વૃતે, તો સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા છે. અને ગોપીજનો જ્યારે માન કરી જાય તો એને જ્યારે ભગવાનનો તાપ થાય છે ત્યારે શ્રી યમુનાજી મનાવે છે એને અને પ્રભુ પાસે એનો સંયોગ કરાવી દે છે. આ રીતે મેઘની જેમ જ અહીંયા જુઓ શ્રી યમુનાજીમાં આ જ ગુણ છે ને. સકલ ગોપ ગોપી વૃત્તિને સમજાવ્યું હરિરાય છે કે સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા છે અને એ ભગવદ વિરહા તપજા છે. એટલે ભગવદ વિરહને, ભગવત સંબંધી વિરહને દૂર કરવા વાળા છે. તો જે ભક્તો છે એને ભગવાન ન મળતા હોય અને જો યમુનાજીનું આશ્રય કરે, યમુનાજીનું ગુણગાન કરે તો એને ભગવાન શીઘ્ર મળી જાય. બ્રજ ભક્તો એ છે, ગોપી ગીતમાં આવે કે જ્યારે અંતર્ધ્યાન થયા ગોપી ગીત વખતે તો બધા ગોપીજનોએ બધાએ સાધનો કર્યા, ગોપી ગીત ગાયું, ઠાકોરજીની અનેક પ્રકારની ગોવર્ધન ધરણ, પૂતના હનન, આવી બધી લીલાઓ કરી. પછી ઠાકોરજીને સોઈધા, એના પગલા પગલે કેમણા પધાર્યા છે બધાએ સોઈધા તોય ન મળ્યા. ગોપી ગીત ગાયું તોય ન પ્રગટ થયા. બધી લીલાઓની ચેષ્ટા કરી તોય પ્રગટ ન થયા. પછી બધાએ ગોપીજનોએ વિચાર્યું કે આપણને યમુનાજીના તટ ઉપર મળ્યા હતા તો આપણે બધાએ ત્યાં ફરી પાછા જાય. અને ત્યાં બધાએ ગોપીજનોને દૈન્ય પ્રગટ થયું કે આપણા સાધનથી હવે પ્રભુ નહીં મળે. એટલે રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરસ રગવી સાક્ષાત મન્મથ મન્મથ. તો એ રૂરુદુ સ્વર રડ્યા એટલે એની નિસાધનતા આવી, અહંકાર બધો એનો દૂર થઈ ગયો. પછી ભગવાનને યમુનાજીની કૃપાથી પ્રગટ થયા. એવા મન્મથ મન્મથ સાક્ષાત કામદેવના મનને પણ હરી લેવા વાળા ભગવાન પિતાંબર ધરસ રગવી, ફૂલની માલા, વનમાલા ધારણ કરી છે, પિતાંબર ધારણ કર્યું છે, એવા શૌરી શૂરસેનના પૌત્ર એવા ભગવાનને પ્રગટ થયા. તો એ શ્રી યમુનાજીના તટ ઉપર જ પ્રગટ થયા. એટલે અહીંયા કહે છે કે ભાઈ યમુનાજી છે એ આ રીતે ભક્તોના વિરહ તાપને દૂર કરે છે. તો એ કોણ કરી શકે આવું બીજાના સુખનો વિચાર? તો કે શ્રી યમુનાજી સિવાય કોઈ ન કરી શકે. આપણે આપણું સુખનો વિચારીએ પેલા, બીજાને હમણાં રહેવા દો, પેલા અમારું કરવા દો. યમુનાજી પોતાના સુખનો વિચાર ન કરે, પેલા ભક્તોના સુખનો વિચાર કરે કે કેમ
ભક્ત અને ભગવાનનો સંયોગ થાય એવું વિચારવાવાળા હંમેશા છે. તો એ કેટલો વૈરાગ્ય હશે. કોઈ બી વ્યક્તિ જો પોતાના સુખનો પહેલા વિચાર કરે, કાંઈ બી કોઈ બી બાબતમાં હોય, ભોજનની હોય કે કપડાં હોય કે કોઈ બી હોય, હા, પોતાનો વિચાર, પછી સમય વધે તો બીજાનું વિચારે. પણ શ્રી અમનાજીનો સ્વભાવ એવો છે કે પહેલા ભક્તોનું વિચારે, પહેલા ઠાકોરજીનું વિચારે, પછી પોતાનું તો વિચારે જ નહીં, પછી ઠાકોરજી તો એની મેળે એની પર વિશેષ કૃપા કરી દે. શ્રી અમનાજીનો સ્વભાવ જોઈને ઠાકોરજીને એની ઉપર વિશેષ કૃપા કરવાની ઈચ્છા થઈ કે ભાઈ અમનાજી પોતાનું નથી વિચારતા, પહેલા ભક્તોના સંયોગનું વિચારે તો ઠાકોરજી એની ઉપર વિશેષ રીતે પ્રસન્ન થઈ જાય. હા, રૂકમણીબાઈ છે ને કે ઠાકોરજીના સુખનો એટલો એ વિચાર કરતા કે ઠાકોરજી એને કહેતા કે રૂકમણી થોડોક આરામ કર, થોડોક તો આરામ કર. એમ રાત્રિ સેવા, દિવસે સેવા, એટલા બધા એ સેવામાં પરાયણ હતા કે ઠાકોરજીએ ગુસાઈજીને કીધું કે રૂકમણીના ઋણમાંથી મુક્ત ના થઈ શકું. તો એવું ઠાકોરજીએ રૂકમણીને સંદર્ભમાં કીધું કે 24 વર્ષ સુધી ગંગાજીમાં સ્નાન કરવા ન દે. તો ગુસાઈજીનું હૃદય ભરાય એવું કે ગુસાઈજી કે ઓ કેટલી સેવા પરાયણ છે. તો આ વૈરાગ્ય છે એમ ભક્તોનું કે ભાઈ પોતાના સુખનો વિચાર નહીં કરીને પ્રભુના સુખનો વિચાર કરવો. આ હરેરપી હરિર્યદી, આ વૈરાગ્ય ભક્તોનો છે. અને ભક્ત સિવાય આવો વૈરાગ્ય ન હોઈ શકે કોઈ નામ. એમ કેટલી સુંદર વાત હરિરાયજી આ સમજાવી છે. સકલ ગોપ ગોપી વૃત્તિમાં આ બધી ભગવત સેવાઓના કારણે જ અહીં મહાન વૈરાગ્ય નિરૂપિત થયું છે. તો આવી ભગવત સેવા કોણ કરી શકે? શ્રી અમનાજી જ કરી શકે. તો આ બધી ભગવત સેવાઓના, તો ભગવત સેવા કરી શ્રી અમનાજી પોતાના સુખનો નહીં વિચાર કરી અને સ્વામીનીઓ માન કરી જાય તો એના વિરહને દૂર કરે, ઠાકોરજીના વિરહને દૂર કરે, ઠાકોરજીને જોઈતી બધી ઉદ્દીપન સામગ્રીઓ તૈયાર કરે, સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા રહે, નિતંબ તટ સુંદરી શુકમયુર હંસાદી ભી એવી ઉદ્દીપન સામગ્રી પ્રગટ કરે, બંને બાજુના તટો છે એ ભગવાનને વિહાર યોગ્ય બનાવી દે, કમળો ખીલાવી દે. આ બધી સામગ્રીઓ સિદ્ધ કોણ કરે? તો કે ભગવાનની સેવામાં જે આવા રત છે યમુનાજી એ જ કરે. અને એ એનું વૈરાગ્ય સૂચન કરે છે કે આ રીતે પોતાનું સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી રહ્યા છે. તો આ બધી ભગવત સેવાઓના કારણે જ અહીં મહાન વૈરાગ્ય નિરૂપિત થયું છે શ્રી યમુનાજીનું. આ મહાન વૈરાગ્ય છે. ભગવત પાદ મૂલમાં આસક્ત સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. આ તામસફલ પ્રકરણનું વાક્ય છે કે ભગવત પાદ મૂલમાં આસક્ત કોણ? વ્રજભક્તો. વ્રજભક્તો કેવા છે? ભગવાનનું જે પાદ મૂલ વૃંદાવન છે, ભગવાનનું ચરણ કમળ છે, એમાં આસક્ત છે. એટલે બધા વ્રજભક્તો છે એ સંત્યજ્ય સર્વ વિષયાન, જો બધા વિષયોને છોડીને પ્રભુના ચરણ કમળમાં દોડી ગયા. એ વૈરાગ્ય સૂચન કરે છે કે આવું વૈરાગ્ય કોનામાં હોઈ શકે કે બધું છોડીને પતિસુતાન વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતા ગતા ગતિવિદસ્તવોદ ગીત મોહિતા કિતવયોસિતા કસ્ત્યજન નિશી. વેણુગીત. બધું છોડીને પતિ સૂત ભ્રાતૃ બાંધવ બધું છોડીને ભગવાનના પાદ મૂલમાં વૃંદાવનમાં ભગવાનના ચરણ કમળમાં દોડી ગયા. તો આ કેટલો વૈરાગ્ય છે. વૈરાગ્ય હોય તો જ દોડી જાય ને, નહીં તો હજી ઘણું બધું બાકી કામ છે, ઓલું કરવું. છોકરા નાના છે, હજી સેવા કરે. 2 બેડ હોલ છે, હજી 3 બેડ લઈએ, 4 બેડ લઈએ, પછી હવે અમે કરશું. આ છોકરાની વહુ આવે પછી કરશું, પછી શું કરવા દે તમને? હજી કે છોકરા થઈ જાય પછી કરશું, પછી એમ કે હજી રમાડવાના બાકી છે. હા, તા તો બધું પૂરું થઈ જાય, ખાટલા પડ્યા રહીએ પછી તો બધું કાંઈ ન થાય. વહુ આવ્યા નહીં, બાળપણમાંથી જ ભગવત ભજન શરૂ કરી દે. કુમાર અવસ્થાથી જ ભગવાનની ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. એટલે અહીંયા શ્રી હરિરાય ચરણો કહે છે કે વ્રજભક્તો છે એટલે તો જો વ્રજભક્તો છે
નું વૈરાગ્ય શ્રેષ્ઠ છે કે સંત્યજ્ય સર્વ વિષયાન, બધા વિષયોને છોડીને પ્રભુના ચરણ કમળનો આશ્રય છે, ભગવાનની સેવા માટે દોડી ગયા. તો એ કેટલો વૈરાગ્ય, આ વૈરાગ્ય સૂચન કરે છે. એવા વૈરાગ્યવાળા ભક્તોથી વીંટળાયેલા યમુનાજી છે. તો યમુનાજીનો વૈરાગ્ય કેટલો. વ્રજભક્તોનો આ સંદર્ભ લીધો. તામસ ફલ પ્રકરણમાં આ વાક્ય છે કે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. એટલે ભગવદ પાદ મૂલમાં આસક્ત એવા વ્રજભક્તો સર્વ વિષયોને છોડીને સંત્યજ્ય સર્વ વિષય, ભક્તોના પણ આપ ગુરુ છે. કોણ? શ્રી યમુનાજી. આવા ભક્તો કે જે બધું છોડીને ભગવાનના ચરણનો જ જેને આશ્રય છે, ભગવાનની ચરણ સેવા માટે જ દોડી ગયા, એના તો યમુનાજી ગુરુ છે. આવા વૈરાગ્યવાળા ભક્તોના તો યમુનાજી ગુરુ છે. તો ગુરુ કેવા હશે એના? જો એના ભક્તો આટલા હોય વૈરાગ્યવાળા કે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા, તો એના ગુરુ કેવા હોય વૈરાગ્યવાળા? કે આ બધા એ વ્રજભક્તોના ગુરુ, આવા ભક્તોના પણ આપ ગુરુ છે. આવા ભક્તો એટલે વ્રજભક્તો, કારણ કે આ વાક્ય વ્રજભક્તોના સંદર્ભમાં છે. સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. આવા ભક્તોના પણ આપ ગુરુ છે. જે ભક્તોએ ભગવત ચરણારવિંદમાં આસક્તિના કારણે અન્ય બધા વિષયોનો ત્યાગ કરી દીધો છે. ધ્યાનથી સમજો આ વાતને કે ભગવત ચરણારવિંદમાં આસક્તિને કારણે અન્ય બધા વિષયોનો, વિષયો એટલે બધા પદાર્થોનો, બધા સંબંધોનો, બધા આસક્તિનો, બધું છોડીને પ્રભુ પાસે દોડી ગયા. હે ને? આસક્તિ છૂટે નહીં આપણી, જન્મ જન્મ ન છૂટે. શાસ્ત્ર એમ કહે છે કે આ જન્મમાં શું, કેટલા જન્મની આસક્તિ સાથે આવે, હજારો જન્મની. પત્ની, પુત્ર, ઘર, ધન, પરિવાર, એમાંથી આસક્તિ છૂટવી એ બહુ કઠિન વસ્તુ છે. એમ કેવા સાધનો કરે તોય ન છૂટે. શાસ્ત્રમાં બતાવ્યા યોગ ને સાંખ્ય ને આવા બધા સાધનો કરે તોય ન છૂટે, તોય આસક્તિ રહી જાય. સંન્યાસી થાય તો કમંડલમાં આસક્તિ રહી જાય. ગુસાઈજીના પ્રસંગમાં આવે કમંડલ તો ગુસાઈજીએ બધું દાન આપી દીધું. તો ઓલા સંન્યાસીને કીધું કે હવે તું તારું કમંડલનું દાન કરી દીધું, કે તો હું જલ કેમ પીવું? એટલે એટલો ભગવાન ઉપર સંન્યાસીઓને, જો કે અત્યારના સંન્યાસીઓ તો ગૃહસ્થીઓને લજાવે એવા છે. એટલે અત્યારની વાત નથી, શાસ્ત્રી સંન્યાસની વાત કરું છું. કહેવાનું તાત્પર્ય છે કે આસક્તિ છે એ એટલી ખતરનાક વસ્તુ છે કે એ છૂટે નહીં એમ. અને જો છૂટી જાય જેની, એની ઉપર ભગવાનનો બહુ મોટો અનુગ્રહ સમજવો. એવું ગુસાઈજી નવરત્નની ટીકામાં કહે છે કે લોકમાં અને વેદમાં આસક્તિ છોડાવે ભગવાન તો સમજવાનું કે આપણી અંગીકૃતિ ભગવાને કર્યો છે, આપણો અંગીકાર પુષ્ટિમાં કર્યો છે. અને લોકમાં અને વેદમાં જો આપણે ગળાડૂબ રહેતા હોય તો સમજી લેવાનું કે હજી આપણે ઘણા જન્મની વાર છે, હજી ઘણા જન્મો હજી આપણે લેવાના છે. જે વખતે આપણને આ લોક આસક્તિ ને વેદાશક્તિ છૂટે ને ભગવદ આસક્તિ સ્ટ્રોંગ બને, ત્યારે સમજવાનું કે પ્રભુએ આપણું આ જન્મમાં આપણને પ્રાપ્ત થઈ જશે. એટલે ત્યાં ગુસાઈજી નવરત્નની ટીકામાં કહે છે કે લોકમાં અને વેદમાં જ્યારે પ્રભુ સ્વાસ્થ્ય ન કરે એ અંગીકૃતિનું લક્ષણ છે. એમ વ્રજભક્તોને તો સહજમાં બધી આસક્તિ છૂટી ગઈ હતી. પ્રભુની કૃપાથી પ્રભુના સ્વરૂપ એવું એની સામે પ્રગટ થયું કે ભગવત ધર્મ સામર્થ્યથી જ બધા વિષયોમાં વૈરાગ્યને પ્રાપ્ત થઈ ગયું. આ પુષ્ટિમાર્ગી વૈરાગ્ય છે, અલૌકિક વૈરાગ્ય છે. એટલે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા એ ભક્તોના પણ શ્રી યમુનાજી ગુરુ છે. જે ભક્તોએ ભગવત ચરણારવિંદમાં આસક્તિના કારણે અન્ય બધા વિષયોનો ત્યાગ કરી દીધો છે. જો વિષયની આકાંક્ષા નહોતી એને, ઠાકોરજી પાસે કોઈ જાતની એને વિષયની આકાંક્ષા નહોતી, કારણ કે એના પતિઓ હતા, ઘર હતા, ધન હતું, છોકરાઓ હતા, ગાયો હતી, બધું હતું. ભક્તોને બધું જ હતું વસ્તુઓ, પણ એની આસક્તિ ભગવાનની અંદર હતી. ભગવાનની સેવા સિવાય ક્યાંય આસક્તિ ન હતી એમ. એટલે શ્રી હરિરાયજી કહે છે કે ભગવત ચરણારવિંદમાં જ આસક્તિના કારણે અન્ય બધા વિષયોનો ત્યાગ કરી દીધો. જુઓ, ધ્યાનથી સમજો આ વાતને કે ભગવત ચરણારવિંદમાં આસક્તિના કારણે બીજું નથી ગમતું. સમજે ને? બીજું નથી ગમતું એટલે ભક્તિ કરવી છે એમ નહીં, પણ ભગવાનમાં એવા આસક્ત છે કે બીજું કઈ હવે આપણને ન ગમતું, તો એ ભક્તિ માર્ગી વૈરાગ્ય થઈ ગયો, રસસભર વૈરાગ્ય થઈ ગયો.
પણ હવે કાંઈ નથી ગમતું. હા, ઠાકોરજીએ ત્યારે એને કીધું તું પાછા જવાનું. જ્યારે દોડીને ગયા ત્યારે બધાની પાછી પ્રભુએ પરીક્ષા લીધી કે બરાબર છે ને એમ. બધાની પરીક્ષા લીધી. તમારા છોકરાઓ બિચારા ભૂખ્યા થયા હશે એને સ્તનપાન કરાવો, તમારા પતિઓ તમને શોધતા હશે, તમારા માતા પિતા તમને શોધતા હશે, કેટલી બધી ભગવાને એને કીધું. ત્યારે ગોપીજનો આ શ્લોક કહે છે કે સંત્યજ્ય સર્વ વિષયાન, અમે બધું છોડીને આપના ચરણ કમળમાં આવ્યા છે. અમને ખબર છે એ સંસાર કેવો છે, એ અમે જાણીએ છીએ, એટલે મહેરબાની કરીને હવે પાછા જવાનું નહીં કહેતા. ગોપીજનો એ બહુ સરસ જવાબ આપ્યા છે ને. હે તો પછી આપણે તો છોડવાનું નથી, ખાલી ઘરમાં ઠાકોરજીની સેવામાં જોડવાનું છે. આપણે તો આપણા મહાપ્રભુજી આપણને એનાથી સહેલો રસ્તો બતાવી દીધો કે ભાઈ કાંઈ છોડવું નથી, જોડો ઠાકોરજીમાં. વ્યર્થ ત્યાગા અપેક્ષાયા ભગવદ વિનિયોગો શ્રેષ્ઠ. કોઈ બી વસ્તુનો વ્યર્થ ત્યાગ કરવો એના કરતાં ઠાકોરજીની સેવામાં એને સમર્પણ કરવું બેસ્ટ છે. એ ભક્તિ માર્ગી વૈરાગ્ય છે. તો આપણને તેવી આજ્ઞા કરી નથી, કરે તો આપણે કોઈ જાય નથી છોડીને. તો પછી તો જે ભક્તોએ ભગવત ચરણારવિંદમાં આસક્તિના કારણે, જો ભગવત ચરણારવિંદની એવી આસક્તિને કારણે એને બીજું યાદ આવતું નથી, એટલે એકદમ આ રસભર વૈરાગ્ય છે. આ વૈરાગ્યનું અહીં વર્ણન કર્યું છે ને, સકલ ગોપ ગોપી વૃત્તિથી. તો આ પુષ્ટિ માર્ગી વૈરાગ્ય છે કે ભાઈ ભગવાનની ભક્તિ કરવી હતી એટલે બીજું નથી કરી શક્યા કાંઈ. બીજામાં સ્વસ્થ કેમ નથી? તો કે ભક્તિમાં એટલા આસક્ત હોવાને કારણે બીજો ટાઈમ મળે તો કરીએ ને, સમજીશ ને. પણ હવે તો પિયા ગઈ સંપત્તિ નાસી, મુંડે ભયે સંન્યાસી. પત્ની હતી વહી ગઈ ને સંપત્તિ બધી નાશ પામી, તો હવે શું કરું? તો કે હવે સંન્યાસ લઈ લે. વૈરાગ્ય આવી ગયો. વૈરાગ્ય જ આવે ને. આવો કોઈ વૈરાગ્ય એટલે આવો વૈરાગ્ય ઘણા ને આવી જતો હોય, પણ એ શુષ્ક વૈરાગ્ય છે, એનો કઈ ભરોસો નહીં. ક્યારે પાછા એ સંન્યાસીઓ લગ્ન કરી લે એનું કઈ ખબર જ ન પડે. તો એવા વૈરાગ્યો છે એ બહુ મહાપ્રભુજી એ રિલાયેબલ નથી વૈરાગ્ય, એની ઉપર ભરોસો કર્યા જેવા વૈરાગ્ય નથી. આ વૈરાગ્ય એવો છે કે ડગલું ભર્યું કે ના હટવું, પછી ભગવાનમાં આસક્તિ થઈ ગઈ, પછી એને એવા પદાર્થોમાં, ક્ષુદ્ર પદાર્થોમાં આસક્તિ થવાનો કોઈ ચાન્સ નથી એમ. કારણ કે ભગવત સાનિધ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી એને કૃષ્ણ રોચતે તો વિષય ન રોચતે. કૃષ્ણ ગમવા માંડી ગયા પછી બધા પદાર્થોમાં આપણને ગમતા બંધ થઈ ગયા. આમાં એવો રિવર્સ નથી થતું. બીજા બધા એવા જ્ઞાનીઓના વૈરાગ્ય છે, એવા પુરાણોમાં ખૂબ પ્રસંગો છે કે પડ્યા છે. એ લોકો પડ્યા છે મતલબ કે વૈરાગ્ય લઈને તો ગયા પણ ત્યાં પાછા જમેલો ભેગો કરી દીધો, એવું થાય ને. એવું પુરાણોમાં ઘણા બધા પ્રસંગો આવે કે એને કારણે એ લોકોએ પાછો ગૃહસ્થાશ્રમ કર્યા છે વૈરાગ્ય લઈ લીધા પછી પણ. ભક્તિ માર્ગની અંદર એવો કોઈ મહાપ્રભુજી કે ને કે હરિરત્ર ન શકનોતી કર્તૃમ બાધા કૂતો પરે અન્યથા માતરો બાલા નસ્તનની પુપુસુ ક્વચિત. કે ભક્તિ માર્ગની અંદર કોઈ ત્યાગનો તો પ્રશ્ન છે નહીં, તે આ પ્રોબ્લેમ ઊભી થાય. ભગવાનને સમર્પણનો છે ઘરમાં રહીને, તો ઘરમાં રહીને ભગવત સમર્પિત જીવન જીવતો હોય અને કોઈ જાતની પ્રોબ્લેમ સતાવશે નહીં ગૃહસ્થાશ્રમની અંદર. તો એ ગૃહસ્થાશ્રમની અંદર એ નંદદાસ પ્રભુ ऐसे रहत जैसे घर में બટાવું. નંદાજી ઈલગના પદોમાં કહે છે કે ભાઈ જેમ વટે માર્ગો ધર્મશાળામાં વૈરાગ્ય પૂર્વક રહે, હવારે પાછા નીકળી જવાનું હોય, એવું તો એ ઘરમાં વૈરાગ્ય પૂર્વક રહેતા હતા. ગોપીને ઘર में ही बन कीनो, કૃષ્ણ વિરહ ગોપીને ઘર में ही बन कीनो. હવે વનમાં જઈને લોકો સંન્યાસ ગ્રહણ કરે, વૈરાગ્ય લે, અને ઈ વૈરાગ્ય તો સહજ ગોપીજનોને ઘરમાં રહીને સિદ્ધ થઈ ગયો. કેમ? ભગવદ આસક્તિના કારણે. તો એને શ્રી મહાપ્રભુજી રસસભર વૈરાગ્ય કહે છે. શ્રી મહાપ્રભુજી આ બધી ઇન્દ્રિયોની સાયકોલોજીના બહુ મોટા સાયકોલોજિસ્ટ છે. કે બધી ઇન્દ્રિયો છે એ રિવોલ્ટ કરે છે. આની પહેલા આપણે પંચશ્લોકી માન આવ્યું હતું ને,
કે એ રિવોલ્ટ કરે એમ. જે વસ્તુની તમે ના પાડો ને એને એ વસ્તુને એને જોવાની ઈચ્છા થાય, ભોગવવાની ઈચ્છા થાય એમ. પણ એ ઇન્દ્રિયોને જ્યારે આપણે જે એના જે વૃત્તિઓ છે, આંખથી જોવું, કાનથી સાંભળવું, નાકથી સૂંઘવું, ત્વચાથી સ્પર્શ કરવો, રસનાથી સ્વાદ લેવો, એને આપણે કોઈ વિષયો આપી દે સાચી દિશામાં, તો પછી ઇન્દ્રિયોની અંદર જે એની જે લોલુપતા છે એ બી સંતોષાઈ જાય અને રિવોલ્ટ બી ન કરે. એટલે આપણી ઇન્દ્રિયોને ભગવાનની દિશામાં વાળી દઈએ તો કોણ ભાઈ તમને ખાસ સારું સારું ભોજન કરવાની છે તો કોણ ના પાડે. મહાપ્રભુજી તો એમ કે બહુ સારી વાત છે, તમને સારા સારા શોખ છે, ખાવાનો, પીવાનો, અત્તરનો, કપડાનો, વેલકમ. મહાપ્રભુજી કે પુષ્ટિ માર્ગમાં બધી સીટો છે, જે બી શોખ છે એ બધી સીટો આપણે રાખી જ છે. જેટલા બી તમારા શોખ છે એ બધી સીટો મહાપ્રભુજી રાખે કે તમને કોઈ બી શોખ છે ભગવાન સાથે એન્જોય કરી શકો, ભગવાન સાથે એને માણી શકો. અને એવો માણી શકો તો વૈરાગી આવી જાય મેળે. માણતા માણતા વૈરાગ્ય આવી જાય. ઓલું તો ત્યાગ કર્યો હોય તોય વૈરાગ્ય ન આવ્યું, આ તો એન્જોય કરતા કરતા વૈરાગ્ય આવી જાય. એ રસસભર વૈરાગ્ય છે કે જો તમને જે બી વૃત્તિઓ છે સારી સારી ખાવાની, રોજ ઠાકોરજીને આરોગાવો, એની મેળે એ પદાર્થોમાંથી વૈરાગ્ય આવી જાય. નાના બચ્ચાઓને વૈરાગ્ય આવી જાય કે ભાઈ હજી ઠાકોરજીને ભોગ નથી ધરાણો એટલે હમણાં નથી ભોજન કરવું. તો એ વૈરાગ્ય ક્યાંથી આવ્યો? બચ્ચાઓમાં. મોટાઓની વાત તો જવા દો, ચાલો આવી જાય, ઠાકોરજીના કારણે આવી જાય. ભગવત ધર્મ સામર્થ્યાત વિરાગો વિશેષ સ્થિર આવી જાય. આ મહાપ્રભુજી આપણને કે ભાઈ ઇન્દ્રિયોને તમે ખોટા દમન નહીં કરો. કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખજન, વિદ્યમાન આનંદ તેજી ચલત કયો પાથે. જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. કે ભાઈ કાહે કો દેહ દમન, આ બધી ઇન્દ્રિયોનું દમન કરીને તું શા માટે એમાં ટાઈમ વેસ્ટ કરે છે? કાહે કો દેહ સાધન કર મૂર્ખજન, વિદ્યમાન આનંદ તેજી. ઠાકોરજીની સેવાનો, ગુણગાનનો, કથાનો વિદ્યમાન આનંદ, અલૌકિક આનંદ છોડી અને દેહ દમન શા માટે કરે છે? એટલે કોઈ બી ઇન્દ્રિયોનું દમન મહાપ્રભુજીએ ક્યારેય આપણને બતાવ્યું નથી. બધી ઇન્દ્રિયોના જે ફંક્શન છે, જે આવેગ છે, એને તમે પ્રભુની દિશામાં વાળો. બસ પ્રભુની દિશામાં વળી ગયા તો જો બધી ઇન્દ્રિયો છે એની મેળે જ ભગવાનને સમર્પિત થઈ જાય, ભગવાનનો વિચાર કરતી થઈ જશે. એ ઇન્દ્રિયોમાં અહમ હમિકતા આવી જશે. અહમ હમિકતા એટલે પહેલાં હું. હાથને એમ થાય કે પહેલાં હું સેવા કરી લઉં, ચરણને એમ થાય કે હું પહેલાં દોડીને ઠાકોરજી પાસે પહોંચી જાઉં, આંખને એમ થાય કે હું પહેલાં દર્શન કરી લઉં, કાનને એમ થાય કે હું પહેલાં કીર્તનનું શ્રવણ કરી લઉં, રસનાને એમ થાય કે હું પહેલાં કીર્તન ગાઈ લઉં. આ શું છે? ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે એને આપણે દમનય ન કરી અને એને જે ખોરાક જોઈએ એ અલૌકિક આપી દીધો. વેલકમ. એનાથી ભગવાન પ્રાપ્ત થઈ જશે જ્યારે અલૌકિક દિશામાં વાળી તો. એટલે શ્રી મહાપ્રભુજી એમ કીધું કે ભાઈ ઇન્દ્રિયોનું દમન નહીં કરો, એ ભગવાને આપેલી ગિફ્ટ છે. એને તમે રાઈટ દિશામાં જો યુઝ કરો તો તમને ભગવાન સુધી પહોંચાડી દે, અને રોંગ દિશામાં યુઝ કરો તો તમને સંસારની ખાઈમાં ધકેલી દે, અંધકૂપમ, અંધારિયા કૂવામાં ધસડી જાય. આ ઇન્દ્રિયો એવી બધી વસ્તુઓ છે કે ઇન્દ્રિયો સાથે ખેલવું એને આગના ગોળા સાથે ખેલવા જેવી વાત છે. અને એ મોટા મોટા ઋષિ મુનિઓને દગો દઈ જાય. એટલે ક્યારેય ભૂલે ચૂકે એને દમન કરવાનો વિચાર નહીં કરવો છે. તો ઠાકોરજીના એને જોડવી જોઈએ, પ્રભુની દિશામાં એને વાળવી જોઈએ. તમે કોઈને પણ જુઓ, જોવાનું એમ કહો કે ભાઈ કાંઈ સાંભળવાનું નહીં, કાંઈ જોવાનું નહીં, કેટલી ઘડી તમે એટલું રહી શકશો? રહી જ ન શકો એમ. કારણ કે જે ઇન્દ્રિયોના વ્યાપાર છે, જે ફંક્શન છે, એ કામ કરશે જ. મનનું કામ છે વિચારવાનું, આંખનું જોવાનું, કાનનું સાંભળવાનું, નાકનું સૂંઘવાનું, ત્વચાનું સ્પર્શ કરવાનું. એના ફંક્શન કુદરતી છે, એને કોઈ રોકી ન શકે. અને કોઈ રોકવા ગયા છે ને એને પડવાનો વારો આવ્યો છે. એટલે મહાપ્રભુજીએ કીધું કે ભાઈ એની ઉપર ખોટા બાંધ નહીં બાંધો. એ બાંધો છે એ તમારા સતયુગમાં નહોતા સાંભળા. સતયુગની અંદર એ બાંધો રહ્યા નહોતા ઇન્દ્રિયો ઉપરના, દ્વાપરમાં નહોતા રહ્યા, ત્રેતામાં નહોતા રહ્યા, તો કલયુગમાં કોના રહેશે? સતયુગ જેવા સતયુગમાં તૂટી ગયા હતા. જે આખો કૃતયુગ હતો કે એની અંદર બધા કૃતાર્થ જ હોય. સમજો, કૃતયુગ એટલે બધા જ કૃતાર્થ, જન્મથી જ આખો યુગ ધર્મ જેવો હતો. અત્યારે કેમ યુગ ધર્મ છે બધી જગ્યાએ તમે જુઓ, યુગ જ એવો છે. એમાં શું કરીએ આપણે? ચાલો કાંઈ ન કરી શકીએ, ભક્તિ કરી શકીએ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ઇન્દ્રિયોની ઉપર ખોટા બાંધ નહીં બાંધો, એને ભગવાનની દિશામાં. એને એક એવું જેમ ઓલો ડેમની અંદર આપણે કેનાલ એક મૂકીએ ને
તો એનાથી શું થાય, ઉપરથી ઓવરફ્લો ન થાય, તૂટે નહીં, અને જોઈતું જલ એમાંથી આઉટલેટ એની થઈ જાય. એક આખી સિસ્ટમ બનાવી મહાપ્રભુજીએ કે આપણી બધી જ ઇન્દ્રિયોને સેવામાં વાળી દે. જો સવારે ઉઠીને આપણને સેવાની ઈચ્છા થશે, લીલોતરી લેવા જાય તો ઠાકોરજી યાદ આવશે, કાંઈ બી કાર્ય કરતા હોય તો ઠાકોરજી પહેલા યાદ આવશે, કારણ કે આપણી બધી ઇન્દ્રિયોના વ્યાપારને આપણે ભગવાનની દિશામાં વાળી દીધા છે ને. હા, એક બીલુ મંગલનો પ્રસંગ આમાં સ્વયં શિક્ષકમાં આપ્યો હશે, એમાં પ્રવચનમાં આવ્યો હતો. બીલુ મંગલ હતા, એનું કોઈ એવી સ્ત્રીમાં મન એનું ચાલ્યું ગયું તો એને આંખો ફોડી દીધી. આંખો ફોડી દીધી તો ઓલી સ્વપ્નમાં આવવા માંડી. આપણને લાગે કે આગળથી તો ગાયબ થઈ ગઈ, પણ અંદર ઘૂસી ગઈ એનું શું? એ તો બહુ કઠિન છે ને, અંદર ઘૂસી ગઈ. એટલે ઇન્દ્રિયોના બધા પ્રોબ્લેમ આવી છે કે સગડ મૂકે જ નહીં. એટલે મહાપ્રભુજી બહુ મોટા સાયકોલોજીસ્ટ છે કે ભાઈ મન છે, મનનો સ્વભાવ તમે જુઓ, એક જગ્યાએ સખડે ન બેસે. મહાપ્રભુજી કાંઈ વાંધો નહીં, આ લીલામાંથી ઓલી લીલામાં, આ ગુણગાનમાંથી આ ગુણગાનમાં, ભગવાનના લીલા ચરિત્રોમાં ભલે ને રમણ કરે, વધારે ને વધારે ચંચલ કેમ ન બને, આપણને શું વાંધો? માનો કે મનનો સ્વભાવ તમે જુઓ, મનને કોઈ એકાગ્ર ન કરી શકે, એટલે એનું નામ જ અનિરુદ્ધ છે. અનિરુદ્ધ એટલે એનો રોધ ન થઈ શકે, અટકાવી ન શકાય એમ. અને એ આપણી સાધનાય નથી મનને રોકવાની. એ સાધના છે એ યોગની છે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધક. આપણી સાધના એ નથી. આપણી સાધના એ છે કે મનના જે બી ફંક્શન છે એને એવા ને એવા રહેવા દો, એમાં ભગવાનની લીલાને અંદર સેટ કરી દો, ભાગવતની લીલાને સેટ કરી દો, યમનાષ્ટકને સેટ કરી દો, એટલે એનું ચિંતન કર્યા કરશે. ભગવત લીલાઓનું ચિંતન કરતું રહે તો શું છે, એની જે ફંક્શન છે એમને રહે, એની જગ્યાએ એ ભગવાનની લીલાઓનું ચિંતન કરતું થઈ જાય. જે અત્યારે સાંસારિક લૌકિક આવી બધી વસ્તુઓનું ચિંતન કરતું હોય, એને આપણે એની જગ્યાએ આપણે આ ચિંતન કરવા લાગી જાય, તો એનું ફંક્શન તો એમને એમ જ રહ્યું ને. ફંક્શન નથી બદલું, વિષય બદલી ગયા. સમજાઈશ ને? ઇન્દ્રિયોના જે બધા વિષયો છે આપણા, એ આપણે ભગવાનની જોડી દીધા, ભગવાનને સમર્પિત કરી દીધા, એટલે આપણને એ ઇન્દ્રિયો છે ભગવાનની દિશામાં, ભગવાન સુધી લઈ જાય. પાછી એ જ ઇન્દ્રિયો આપણને ભગવાન સુધી લઈ જાય. એ જ ઇન્દ્રિયો જો સંસારમાં આસક્ત થઈ તો આપણને બહિર્મુખ યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ ઈસ્મા નીતિ મતિર્મમ. જો ભગવાનની અંદર જોડી એટલે મોટા મોટી દુશ્મન આપણી ઇન્દ્રિયો જ છે. બીજું તો સેકન્ડની વાત છે. પેલા તો આપણી ઇન્દ્રિયો દગો થઈ જાય. આપણને લાગે ફોરેનમાં બહુ સારું ભગવત ગુણગાન થાય, પણ ત્યાં ઓલા ડોલર લલચાવે, પાઉન્ડ લલચાવે, ત્યાં થાય ભગવત ભજન. ટમેટાનું બોક્સ ભરવા જવાની ઈચ્છા થાય કે ઓલા કા આપણને ઓલી શાકભાજીની, હા, ખાલી કે બેઠા બેઠા ટમેટાનું બોક્સ ભરવાના, બીજું કઈ નહીં. ત્યાં હકણે રે ઇન્દ્રિયો, ત્યાં તો અહીંયા કરતા વધારે ડિસ્ટર્બ થઈ જાય. એટલે જે માણસની ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલી છે એ તો ગમે ત્યાં રહે, એને કોઈ નો પ્રોબ્લેમ. પણ જો ઠેકાણે નથી તો ગમે એકાંત સ્થાનમાં રહે ને તો વધારે ડિસ્ટર્બ થઈ જાય. મહાપ્રભુજીએ ના પાડી કે નહીં, એકાંતમાં નહીં રહેવું, મહેરબાની કરીને નૈકાંતે વાસિષ્યતે બાધ સંભાવના યંતુ નૈકાંતે વાસિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. એકાંત વાસનું તો વિચારવું જ નહીં ક્યારેય, કારણ કે માણસ છે ને એકાંતમાં રહે ને એટલે વધારે એ ફેડઅપ થઈ જાય, બીજાને સમજી જ ન શકે. હમણાં જ એક બેન મને કહેતા હતા કે અમેરિકામાં એકલા એકલા રહીને ડિપ્રેશન થઈ ગયું, કોઈને સમજી જ ન શકે, બીજાની બિહેવ કેમ કરવો એને ખબર જ ન પડે, ડિપ્રેસ થઈ ગયા. તો બધા લોકો કહેવા માંડ્યા કે આની અરે લાઈફ વીતવી બહુ મુશ્કેલ છે. હવે મેં એના કરતા મેં કીધું અહીં કંઈક હળી મળીને રહ્યો, ભગવત ભક્તોનો સંગ કરો થોડુંક, એનાથી તમારું આ થોડુંક વ્યવસ્થિત રહે એમ. એકલો એકલો માણસ તમે જુઓ, એકલા એકલા પુરાઈને રહ્યો માણસ થોડોક આમ
ફેડઅપ થઈ જાય. એટલે કોઈ એમ કે આપણે એકાંતમાં રહીને બધું કરી લેશું તો મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં ના પાડે. અગ્રે અપી તાદસરે એવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયક્રાંત પાષંડિષ્યાતુ કાલત વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. આવ્યું ને એમાં. એટલે આ વાતને ખાસ મહાપ્રભુજી કેટલું એનો બધા જ્ઞાની લોકો બધા લોકોએ ધોબીઘાટ ચલાવ્યો ઇન્દ્રિયો ઉપર. દંડા મારો, ગમે એમ કરીને દમન કરો, આ નહીં જોવું, આ નહીં સૂંઘવું, આ નહીં સ્પર્શ કરવો, આ નહીં સાંભળવું. મહાપ્રભુજી કે નહીં, સાંભળો પણ એવું સાંભળો કે ઇન્દ્રિયોને જે વૃત્તિ છે એ સેટિસ્ફાય થાય અને ભગવાનની દિશામાં વળે. જોવો તો એવું જોવો કે પ્રભુ નજીક લઈ જાય. સાંભળો, કીર્તન કરો વાણીથી, ગાવ તો એવું ગાવ, બોલો તો એવું બોલો, ભગવત સંબંધી બોલો, તો બધી ઇન્દ્રિયોના ક્રિયાકલાપો આપણને ભગવાન સુધી લઈ જાય, ભગવાનમાં જોડી દો. એવા આપણા મહાપ્રભુજી છે જે આજ સુધી આ રહસ્ય કોઈએ નથી બનાવ્યું. બધાએ ધોબીઘાટ ચલાવ્યો કે આ નહીં કરવાનું, ગૃહસ્થ આશ્રમમાં નહીં રહેવાનું, સંસાર નહીં કરવાનો, છોકરા ઉત્પન્ન નહીં કરવાના, તો તમને ભગવાન ન મળે. વૈરાગી થાવ, બધું છોડો. એમાં તો ઓર જ્યાદા લફડા હો ગયે, છોડવામાં તો ઓર જ્યાદા લફડા હો ગયે. અચ્છા, બધાએ ધોબીઘાટ ચલાવ્યા. જેને બી પૂછો આ છોડો, આ છોડો. આપણા મહાપ્રભુજી કહે કે નહીં, પ્લીઝ છોડો નહીં, જોડો ઠાકોરજીમાં. એને કૃષ્ણમાં જો એને સમર્પિત કરી દો તો એ પછી જે વૈરાગ્ય આવશે ને એકદમ રિફાઇન વૈરાગ્ય આવશે કે બધા એ સામે હશે ને તો એની ભુભુક્ષા નહીં જાગે, એવો વૈરાગ્ય આવી જશે. સમજે ને? એ વસ્તુ સામે હશે ને તોય તમને એને ભોગવવાની ઈચ્છા નહીં થાય, કૃષ્ણ યાદ આવશે. એવો વૈરાગ્ય ક્યાંથી આવશે? કૃષ્ણના કારણે આવશે. આ રહસ્ય આપણા મહાપ્રભુજીએ બતાવ્યું, કોઈ નથી બતાવ્યું. બધાએ એમ કીધું છોડો. આપણા મહાપ્રભુજી એમ કે નહીં, પુત્રે કૃષ્ણ પ્રિય રતી, ગૃહસ્થાશ્રમ કરવો વેલકમ. એવા છોકરા જોઈએ કે ઠાકોરજીની સેવામાં મને સહાયરૂપ થાય, એવી પત્ની જોઈએ કે પ્રભુની સેવામાં એ સપોર્ટ કરે, પ્રભુની સેવામાં એ જોડાય. એટલે મારે ગૃહસ્થાશ્રમ કરવો. મહાપ્રભુજી કે વેલકમ, વેલકમ, ગૃહસ્થાશ્રમમાં વેલકમ, તમારું સ્વાગત કરું છું. કોઈ માર્ગવાળા સ્વાગત ન કરે, બધા એવું કે છોડો. એટલે શ્રી મહાપ્રભુજીને કોઈ પ્રોબ્લેમ નથી ગૃહસ્થાશ્રમ આયરે કે સંસાર આયરે. બધાની ડે ટુ ડે લાઈફની આ વાત છે કે બધી ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં થવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા વૈરાગ્યની વાત સમજાવી રહ્યા છે વેણુગીતમાં. કે વેણુગીતની અંદર શું કે જો ગોપીજનોએ સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, કે બધું છોડીને ભગવાનમાં એવા આસક્ત ગોપીજનો હતા. તો જો ગોપીજનોમાં આવો વૈરાગ્ય હોય, એના ગુરુમાં કેવો હોય? યમુનાજીમાં. જો શ્રી મહાપ્રભુજી અહીં હરિરાયજી કહે છે કે ભક્તોના પણ શ્રી યમુનાજી ગુરુ છે. તો જે ભક્તોએ ભગવત ચરણારવિંદમાં આસક્તિના કારણે, હવે જુઓ બીજા કારણે નહીં હો, ભગવત ચરણારવિંદમાં આસક્તિના કારણે બીજા બધા વિષયો ગમતા નથી. તો આ વૈરાગ્ય કેવો છે? ભગવદ અનુરક્તિના કારણે આવતી વિષય વિરક્તિ છે. સમજાય છે ને? કોઈ વિષયમાં દોષ દ્રષ્ટિના કારણે આવતી વિષય વિરક્તિ નથી, કે કોઈ વિષયની અનુપલબ્ધિના કારણે આવતી વિષય વિરક્તિ નથી. પણ આ વિષય વિરક્તિ ભગવદ અનુરક્તિના કારણે આવતી દિવ્ય વિષય વિરક્તિ છે, રસભર વિષય વિરક્તિ છે. આ કે વિષયના અતિરેકના કારણે આવતી, વિષયાતિરેકના કારણે આવતી વિષય વિરક્તિ નથી. આ પણ ભગવદ અનુરક્તિના કારણે આવતી વિષય વિરક્તિ છે. એને શ્રી મહાપ્રભુજી બેસ્ટ વિષય વિરક્તિ કહે છે. જે ભક્તોએ ભગવત ચરણારવિંદમાં આસક્તિના કારણે અન્ય બધા વિષયોનો ત્યાગ કરી દીધો છે, એવા વિરક્તોના ગુરુ અવિરક્ત કેવી રીતના હોઈ શકે? એવા વિરક્ત વ્રજભક્તોના ગુરુ શ્રી યમુનાજી અવિરક્ત કેવી રીતના હોઈ શકે? એટલે રાગી. અવિરક્તનું ઓપોઝિટ અવિરક્ત. અવિરક્ત એટલે રાગી, આસક્ત, એમ વિષયાસક્ત. તો શ્રી યમુનાજી કેવા છે?
કે આવો સર્વોત્કૃષ્ટ વૈરાગ્યવાળા વ્રજભક્તો છે, સકલ ગોપ ગોપી વૃતે, એવા ગોપીજનોના ગુરુ છે. તો એવા શ્રી યમુનાજી અવિરક્ત ન હોઈ શકે, ન હોઈ શકે એવું છેલ્લે જોડી દો. એવા વિરક્તોના ગુરુ અવિરક્ત કેવી રીતના હોઈ શકે, ત્યાં ક્વેશ્ચન માર્ક કરી દો ને, તો ન હોઈ શકે એમ. એવા શ્રી યમુનાજી આવા વૈરાગ્યવાળા વ્રજભક્તોના ગુરુ છે, તો એનામાં કેવો વૈરાગ્ય હશે એમ. એમને તો ચોક્કસ જ ભગવદ અનુરક્ત થવાનું છે, જેને પુષ્ટિ માર્ગમાં વિરક્ત કહેવાય છે. સમજાઈશ ને? જે ભગવાનમાં એટલા બધા અનુરક્ત છે એને પુષ્ટિ માર્ગમાં વિરક્ત કહેવાય, કારણ કે ભગવાનમાં અનુરક્તિના કારણે આવતી વિરક્તિ છે. એટલે જે ભગવત સેવામાં પરાયણ હોય, ભગવત સુખનો વિચાર કરતા હોય, ભગવાનની કથા ગુણગાનમાં પરાયણ હોય, એ બહુ મોટી વિરક્તિ કહેવાય. કોઈ ટાઈમ છે અત્યારે ભગવત ગુણગાન કરવાનો, સેવા કરવાનો? હજી અમારે આ કરવું, તે કરવું, કેટલું બધું કરવાનું છે, પણ સમય જ નથી કોઈ પાસે. તો એ પુષ્ટિ માર્ગમાં ભગવાનથી અતિરિક્ત, એમને તો ચોક્કસ જ ભગવદ અનુરક્ત થવાનું છે, જેને પુષ્ટિ માર્ગમાં વિરક્ત કહેવાય છે. સમજે છે ને? જે ભગવાનમાં એટલા અનુરક્ત છે, એટલે પ્રેમવાળા, આસક્ત, કે જેને વિરક્ત કહેવાય, જેને પુષ્ટિ માર્ગમાં વિરક્ત કહેવાય, બહુ મોટા વિરક્ત કહેવાય. એને ભગવા પહેરવાની જરૂર નથી, જટાજૂટ કરવાની જરૂર નથી, બહુ મોટી વિરક્તિ ઘરમાં બેઠા બેઠા એને આવી ગઈ. હમણાં પંચમ સ્કંદ અમારે ચાલે તો પ્રિવ્રતને બ્રહ્માજી સમજાવે છે કે જે વિરક્ત છે એ તો ઘરમાં ગૃહસ્થાશ્રમમાં શું બગાડી શકવાનો હતો. બાકી કે વિરક્ત નથી, જંગલમાં જાય ને તો ન્યાય વિષયનો જ ચિંતન કરે. ઇન્દ્રિયો જેને નિગ્રહ નથી કરી, જે વિષયોમાં આસક્ત છે, એકાંતમાં રહે તો ત્યાં તો એ વધારે વિષયોનું ચિંતન કરે. પણ જેને વિરક્ત છે, ભગવાનમાં એને પોતાનું સર્વસ્વનું સમર્પણ કરી દીધું, એ ઘરમાં રહે તો ઘર એનું કંઈ બગાડી નહીં શકે. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે એમને તો ચોક્કસ જ ભગવદ અનુરક્ત થવાનું છે, જેને પુષ્ટિ ભક્તિ માર્ગમાં વિરક્ત કહેવાય છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનથી અતિરિક્ત યાવત એટલે જેટલા પણ વિષય અનુરક્તિના અયથાર્થ, અન્યથા અને ક્ષુદ્ર અવલંબન છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભગવાનથી અતિરિક્ત જેટલા બી વિષય અનુરક્તિના છે એ અયથાર્થ, અન્યથા અને ક્ષુદ્ર અવલંબન છે. એટલે પુષ્ટિ માર્ગી છે અને આ રહસ્ય સમજાઈ જાય કે ભગવાનથી અતિરિક્ત જેટલા બી વિષય છે એ બધા ક્ષુદ્ર છે, અન્યથા છે, એ આલંબન નથી આપણું, એ પ્રવાહીનું અવલંબન છે. પ્રવાહી જેવો આવા બધા વિષયોમાં આસક્ત થાય. પુષ્ટિ ભક્ત છે એ આ બધાથી ઉપર ઉઠી જાય છે. સમજો, આ બહુ ટેકનિકલ પંક્તિ અહીંયા મૂકી છે ટીકાકાર, કે ભગવાનથી અતિરિક્ત યાવત એટલે કે જેટલા બી વિષયો છે, ભગવાન સિવાયનું જેટલું બી છે, એ વિષય અનુરક્તિના અયથાર્થ છે. અયથાર્થ એટલે યથાર્થ, પ્રોપર વિષયાશક્તિ નથી. પ્રોપર આસક્તિ તો ભગવાનમાં જ છે એની. એટલે જેટલા બી પદાર્થ છે અનુરક્તિ કરવા જેવા, એ ભક્ત માટે અવલંબન નથી, એના માટે બધે ક્ષુદ્ર છે. જેને કીધું અયથાર્થ, અન્યથા અને ક્ષુદ્ર આલંબન છે. કેના માટે? પુષ્ટિ ભક્ત માટે. પ્રવાહી માટે બધા યથાર્થ છે, એના ઓપોઝિટ કરી દો. પુષ્ટિ ભક્તિમાં સિવાયના લોકો છે, પ્રવાહી જીવો છે, સંસારી જે છે, એના માટે તો યથાર્થ ભોગો છે, એના માટે તો એ યોગ્ય છે, એના માટે તો એ બેસ્ટ છે, શુદ્રની જગ્યાએ બેસ્ટ કરી દો. પણ પુષ્ટિ જીવને માટે તો ભગવાન સિવાય બીજા બધા પદાર્થોમાંથી એ એના માટે અયથાર્થ છે, અન્યથા છે, ક્ષુદ્ર અવલંબન છે. એનું ઓપોઝિટ વાક્ય આગળ આવી રહ્યું છે કે વસ્તુતઃ શ્રી વ્રજેશ જ બધાની સર્વ વિષય
અનુરક્તિના યથાર્થ, જોઈ અયથાર્થનું ઓપોઝિટ આવ્યું યથાર્થ, પછી અન્યથાનું ઓપોઝિટ આવ્યું સ્વાભાવિક, અને ક્ષુદ્રનું ઓપોઝિટ આવ્યું મહાન. સમજાય છે ને વાત? મહાન આલંબન થઈ શકે કેના માટે? આ પુષ્ટિ ભક્તિની વાત આવી. પુષ્ટિ ભક્તો છે એના માટે વ્રજેશ ભગવાન શ્રી કૃષ્ણ જ વ્રજેશ જ બધાની સર્વ વિષય અનુરક્તિના યથાર્થ, સ્વાભાવિક અને મહાન આલંબન થઈ શકે છે. મતલબ કે પુષ્ટિ ભક્ત માટે ભગવાન જ આલંબન છે. પ્રવાહી જીવ, સંસારી જીવ માટે બધા વિષયો આલંબન છે. કારણ કે એ વિષયોમાં જ આસક્ત છે. દેહાત્મ બુદ્ધિ જેને છે, જે વિષયોમાં ડૂબેલા છે, એના માટે વિષયાશક્તિ છે એ આલંબન છે. આલંબન ખબર છે ને, આપણે ગયા વખતે એની પહેલાના શ્લોકમાં જોઈ ગયા ને, વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસસ્મૃત. તો એમાં આલંબન ને ઉદ્દીપન આવ્યું હતું ને. તો પ્રવાહી જીવો છે એના એ કોનું આલંબન કરે છે? બધા પદાર્થોનું. એમાં એની અનુરક્તિ છે. પુષ્ટિજીવને એ માફક ન આવે એમાં એની વિરક્તિ છે. જેમાં પ્રવાહી જીવોની અનુરક્તિ છે એમાં પુષ્ટિજીવોની વિરક્તિ છે. પ્રવાહી જીવોને સંસારમાં આસક્તિ છે, પુષ્ટિજીવોને ભગવાનમાં આસક્તિ છે. પ્રવાહી જીવો પોતાના માટે જીવે છે, પુષ્ટિજીવો ભગવાનના માટે જીવે છે. એવું કોઠો બનાવવો હોય તો બનાવી શકાય. પુષ્ટિજીવો અને પ્રવાહી જીવ તફાવત બતાવો એમ. મહાપ્રભુજી જોકે બતાવી દીધા છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં, કે પુષ્ટિજીવોને ભગવદ આસક્તિના કારણે આવતી વિરક્તિ છે. પ્રવાહી જીવોને વિરક્તિ આવતી જ નથી, વિષયોમાં જ ડૂબેલા રહે છે. એકદમ ઓપોઝિટ એનું જીવન છે. તો આ રીતે આપણે જોડકા જોડી શકીએ. એ અહીંયા જોડ્યા છે કે ઓના માટે આલંબન શું છે સમજો. પુષ્ટિજીવ માટે આલંબન છે ભગવાન, અને ભગવાનના ઉપયોગમાં આવતા પદાર્થો એ બધા ભગવાનને એને સમર્પણ કર્યા છે. તો ભગવાન જ મુખ્ય આલંબન છે. અને એ સિવાયનું જે બી છે આલંબન, એ પુષ્ટિજીવ માટે કેવું છે? અયથાર્થ છે, અન્યથા છે અને ક્ષુદ્ર છે. વસ્તુતઃ વ્રજેશ જ બધાની સર્વ વિષય અનુરક્તિના યથાર્થ, સ્વાભાવિક અને મહાન આલંબન થઈ શકે છે. તો પુષ્ટિજીવ માટે એની આસક્તિનો વિષય કોણ છે? આલંબન કોણ છે? યથાર્થ આલંબન, સ્વાભાવિક આલંબન અને મહાન આલંબન ભગવાન છે. જેને ખરેખર અનુરક્તિનું આ આલંબન મળી જાય, સમજો ધ્યાનથી, બહુ ટેકનિકલ વાક્યો છે આ બધા, કે જેને ખરેખર અનુરક્તિનું આ એટલે વ્રજેશ ભગવાન શ્રી કૃષ્ણ, જેને ખરેખર અનુરક્તિનું એટલે ભક્તિનું, પ્રેમનું યથાર્થ અનુરક્તિનું આ આલંબન મળી જાય તો અન્ય વિષયમાં વિરક્ત થઈ જવું એટલું સ્વાભાવિક છે કે જેટલું જેહી મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યો કરીલ ફલ ભાવે, અને સૂરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુહાવે, મેરો મન અનંત કહા સુખ પાવે. સુરદાસજીનું પદ ટાંક્યું છે અહીંયા. આમ હરિરાયજીના મત મુજબ અહીં વૈરાગ્યનું વર્ણન છે કે જેને ખરેખર અનુરક્તિનું આ આલંબન બની જાય કે ભાઈ પ્રેમ કોને કરવો, તો કે કૃષ્ણ સિવાય કોને કરીએ. તો કૃષ્ણ જો આલંબન બની જાય આપણા પ્રેમનું, તો પછી એને વિષયોમાં સહજ વૈરાગ્ય આવી જાય. એને કેળવવો ન પડે, વિષયોને છોડવા ન પડે. જે માટે શીર્ષાસન કરવા પડે, તપ કરવા પડે, મનન કરવું પડે, ઉર્ધ્વાસન કરવા પડે, આવું કાંઈ ન કરવું પડે પુષ્ટિજીવને. કેમ? ભગવાનમાં પ્રેમ હોવાને કારણે એના પ્રેમનું આલંબન ભગવાન છે. એટલા માટે તો જેને ખરેખર અનુરક્તિનું આ એટલે વ્રજેશ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જે વાત ચાલી રહી છે ને, એ ભગવાન આલંબન બની જાય તો અન્ય વિષયમાં વિરક્ત થઈ જવું એના માટે સ્વાભાવિક છે. એટલે એકદમ સહજ છે. આ વૈરાગ્ય કેળવવા જે હજારો વર્ષની તપશ્ચર્યા કરવી પડે, એ વૈરાગ્ય ભક્તોને
સહજમાં મળી જાય. જેમ એક સાખી આવે કે યા વ્રજકી રજકે લીએ બ્રહ્માદિક લલચાય, તા વ્રજ રજકુ વ્રજ ગોપિકા સહજ કૃપા તે પાય. જેને મોટા મોટા દેવતાઓ વ્રજ રજ પ્રાપ્ત કરવા માટે તરસી રહ્યા છે, એને વ્રજ ભક્તોને તો સહજ મળી જાય. મુક્તિ મુક્ત વે જાય. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કરાવ. રજ રજ ઉડે મસ્તક લગે તો મુક્તિ મુક્ત વે જાય. મુક્તિ એમ કે ભાઈ મને થોડી વ્રજ રજ આપો તો હું મુક્ત થઈ જાઉં. મુક્તિ નહીં, મુક્ત થવું છે. તો કે વ્રજ માથા ઉપર છાંટી દે તો તારી મુક્તિ થઈ જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનમાં જો પ્રેમ થઈ ગયો તો વિષયોમાં વિરક્તિ થવી એકદમ સહજ થઈ જશે. બાકી વિષયોમાં કોઈ એમ કે વૈરાગ્ય કેળવવો ઇમ્પોસિબલ. ડોહા થઈ જાય ને તો એ વિષયાશક્તિ છૂટી ન હોય. હા, ડોહાઓ વધારે ટીવી જોતા હોય. જો યંગ કરતા, યંગને હજી ટાઈમ નથી એટલો ડોલાઓ એ ધંધો કરતા હોય. એને હિરોઈનું ની ખબર હોય, આપણને ખબર ન હોય. એટલે કેટલી મીઠી વાત અહીંયા ટીકાકાર સમજાવે છે કે જેટલું ભગવાનમાં પ્રેમ થઈ જવાને કારણે વિષયોમાં જે વિરક્તિ થવી એના માટે એનું અવાંતર ફળ બાય ડિફોલ્ટ થઈ જશે. એના માટે એને કોઈ અલગ સાધના કરવાની જરૂર નથી. જે મોટા મોટા ઋષિ મુનિઓને વૈરાગ્ય કેળવવા માટે લીમડો ખાઈને, હવા ભક્ષણ કરીને, પાંદડા ખાઈ ખાઈને તપ કરવા પડે વૈરાગ્ય કેળવવા માટે. મહાપ્રભુજી કે ઘરમાં રહીને એને સહજ મળી જશે, અવાંતર ફલ તયા મળી જશે વૈરાગ્ય. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. એ તો સેવાનું અવાંતર ફલ છે કે સંસારના દુઃખની નિવૃત્તિ એ વૈરાગ્ય, અને બ્રહ્મનું બોધન તો એને બાય ડિફોલ્ટ મળી જશે. કેવી રીતના? તો કે જેહી મધુકર એટલે ભમરો, અંબુજ રસ ચાખયો એટલે જ્યારે એને કમળ મળી જાય તો ક્યો કરેલ ફલ ભાવે. તો બીજા બધા જે કરણના બીજા બધા પુષ્પો છે એને એમાં પછી ઉડીને ન જાય. જો એને આ મળી ગયો મધુકરને અંબુજ કમળ મળી ગયું પછી બીજા કોઈ ફૂલ ઉપર ઉડીને ન જાય એમ. એટલે મતલબ કે જેની કૃષ્ણમાં આસક્તિ થઈ ગઈ એને વિષયોમાં વિરક્તિ. જેમ ઓલા ભમરાને કમળ મળી ગયું તો બધા ફૂલોમાંથી વૈરાગ્ય સહજ આવી જાય, એમ ભક્તને પણ કૃષ્ણની અંદર આસક્તિ થઈ જવાને કારણે બીજા બધા પદાર્થોમાંથી આસક્તિ એની સહજતયા દૂર થઈ જશે. એવું અહીંયા ટીકાકાર કહે છે કે જ્યો મધુકર અંબુજ રસ ચાખ્યો. અંબુજ એટલે કમળમાં એટલો લપટાઈ જાય. એના માટે શાસ્ત્રમાં એક શ્લોક છે કે દારૂ નિપુણ સડંગરી. દારૂ એટલે લાકડું, લાકડામાં હોલ કરી દે. દારૂ નિપુણ સડંગરી, 6 પગ વાળો ભમરો. અને રસી પ્રેમ પાસથી બંધાયેલો એ કમળમાં એને વિંધી નથી શકતો. કમળ કેટલું સોફ્ટ હોય, તો એમાંથી એને બહાર નીકળી ન શકે, મરી જાય અંદર. કારણ કે કમળ શું થાય, રાત્રિ થાય એટલે બીડાઈ જાય, અને ઓલો અંદર પૂરાઈ ગયો એટલે સવારે તો પૂરું એના પ્રાણ ચાલ્યા જાય. હવે જે દારૂ નિપુણ સળંગરી લાકડામાં હોલ પાડી દે. તમે જોયું ગામડાઓમાં, અમે બહુ જોયું, ગમે એવું ઠોસ લાકડું હોય ને અંદર હોલ પાડી દે, ડ્રિલિંગની જરૂર ન પડે. અહીંયા મારી ઘરે પાડી દીધું એક જગ્યાએ, બતાડીશ તમને કે ભમરાએ પાડ્યું. હવે ભમરો કેટલા, એની આર કેવી છે, આપણે ડ્રિલિંગ જોઈએ, અને કમાડમાં એટલો બધો આસક્ત હોય કે એમાંથી નીકળી, એટલે એનો પ્રણય રસ્સીથી બંધાઈ જાય છે, સ્નેહરૂપી. કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનમાં જેને આવો પ્રેમ થઈ જાય છે એને બીજા બધા વિષયોમાંથી વૈરાગ્ય આવી જાય છે. એટલે મહાપ્રભુજી કીધું સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. પ્રભુમાં આપણને પ્રેમ થયો એનું થર્મામીટર શું? તો કે આવા બધા પદાર્થોમાંથી આપણી વિરક્તિ એની મેળે આવવા માંડે. આ તો અનુભૂતિનો વિષય છે કેવા કરતા, કે ભગવાનમાં પ્રેમ થયો એનું થર્મોમીટર આપણે માપી લેવાનું. કેટલો બધો આવા બધા પદાર્થો જે ભગવત સંબંધી નથી એવા પદાર્થોમાંથી આપણને વૈરાગ્ય કેળવાઈ જાય. ભગવત સંબંધી છે એમાં કોઈ વૈરાગ્ય કેળવવાની જરૂર નથી, કારણ કે એ તો આપણને ભગવાનને સમર્પણ કરવાનું છે. એટલે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત
આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વંચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણ કૃતાર્થ સ્યાદ તદૈવ. ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી કહે છે. એટલે આ ટીકાકારે આ વાતને અહીંયા ટાંકી છે કે જેહી મધુકર અંબુજ રસ ચાખ્યો કયો કરેલ ફલ ભાવે. બીજા બધા ફૂલો બધાય છે એને એ છોડી દે છે. એવી જ રીતના બીજું એક કીર્તન અહીંયા ટાંક્યું છે. સુરદાસ પ્રભુ કામધેનું તેજી છેરી કોણ દુહાવે મેરો મન અનંત કહા સુખ પાવે જહાજ કો પંચી ફિર જહાજ પે આવે. સુરદાસજી એમ કે છેરી એટલે બકરી. કામધેનું મળી જાય તો પછી કોઈ બકરી દોવા જાય? સુરદાસજી કે કામધેનું મળી ગયું. કામધેનું એટલે જે વસ્તુની તમે ઈચ્છા કરો એ કામધેનું આપી દે. તમારે જે વસ્તુ જોઈતી હોય એ કામધેનું તમને ઢગલો કરી દે. હીરા પન્ના માણેક જે બી જોતું હોય, દ્રવ્ય જોતું હોય, બિસ્કિટ જોતા હોય સોનાના, તો એ ઢગલો કરી દે. પણ હવે કામધેનું મળી ગયું એ બકરીને ચોટે કોઈ દિવસ? તો કે નહીં. એમ જેને ભગવાનમાં આસક્તિ થઈ ગઈ હોય એ આવા વિષયોને કોઈ બકરી જેવા વિષયોને દુહાવે ન દુહાવે. એમ સુરદાસ પ્રભુ કામધેનું તજી છેરી કોણ દુહાવે મેરો મન અનંત કહા સુખ પાવે. એટલે જો બીજા બધા પદાર્થો જેનું મન ભગવાનમાં લાગી ગયું એનું મન પછી બીજી જગ્યાએ એ સ્વસ્થ ન રહી શકે, એમ સુખ ન પ્રાપ્ત કરી શકે. એમ ત્યાં પછી એમ લાગે કે એ કુમન દાસ પ્રભુ ગોવર્ધન ધર બીને યહ સબ જૂઠો એ ધામ ભક્તન કો કહા સિકરી કો કામ. તો કુમનદાસજીને રાજાએ બોલાવ્યા તો એને એવા રાજ્યમાં જવાથી બોરિંગ લાગ્યું કે અહીંયા કોઈ દી અવાય જ નહીં. કુમનદાસજીના પ્રસંગમાં આવે કે રાજાના સૈનિકો ગયા કે ભાઈ આવા મહાન ભગવદીઓ અહીંયા વ્રજની અંદર રહે છે તો બોલાવો અહીંયા. બોલાવે સૈનિકો ગયા કુમનદાસજી પાસે, ભાઈ મારે રાજ્યમાં આવવાની કાંઈ જરૂર નથી, હું ત્યાં આવીને શું કરું? તો કે બાબા આપકો રાજાને બુલાયા હે તો મેં નહીં કે આવો તો રાજા અમને સજા કરશે. તો ઓલા બધા સૈનિકોના સજા ન કરે એટલે કુમનદાસજી ગયા. રાજાએ કીધું કે બાબા કછું ગાઓ. તો કુમનદાસજી કે આની પાસે શું ગાવું આ મ્લેચ્છની પાસે? તો એણે કીધું કે નહીં કંઈક ગાઓ. તો એણે ગાયું કે ભક્ત કે હું તમને આ ગિફ્ટ આપું, આવી પ્રેઝન્ટ આપું, સિકરી કામ આપું, એની બધી આવક આવે તમારી. તો કુમનદાસજીએ ત્યારે આ કીર્તન ગાયું હતું કે ભક્તન કો કહા સિકરી કો કામ આવત જાવત પનૈયા તૂટી વિસર ગયો હરિનામ. આવત જાવતા પનૈયા ચપ્પલ તૂટી ગયા, ભગવાનનું નામ ભૂલાઈ ગયું. ઝાકો મુખ દેખત દુઃખ ઉપજત તાકો કર્ણ પર્યો પ્રણામ. એનું ડાચું જોઈને ઉદ્વિગ્ન થાય કે ઝાકો મુખ દેખત દુઃખ ઉપજત તાકો કર્ણ પર્યો પ્રણામ. એને પ્રણામ કરવું પડ્યું રાજાને. જે ઓન ધ સ્પોટ ત્યાં કેસ ન ચાલે, ગરદન સીધી નીચે જ વહી જાય ધડથી. આજની જેમ કેસ ન ચાલે કે પાછો ઓલો જ્યારે એનો ફાઇલ આવે ને ત્યાં તો એનું સ્મશાનમાં 3 વર્ષ થઈ ગયા હોય અગ્નિ સંસ્કારના. સરકારનું ખાતું એવું છે કે એની જેના ઉપર કેસ ચાલતો એની ફાઇલ આવે ને ત્યાં તો ઓલો હરિશરણ પામી ગયો હોય. હવે કેસ કેની ઉપર રખાવો? રાખ ઉપર રખાવો? એવું નહોતું ત્યારે. રાજા ઓન ધ સ્પોટ કાનૂન સીધું ખર્ચ કરી ડારો, એમ જ કહેતા. મોમેડિયન હતા ને બધા મોગલ સામ્રાજ્ય, ખર્ચ કરી ડારો એ કે એમ જ એ જ વાત હતી. એને એમ કેવું કે તારું મોઢું જોઈને દુઃખ ઉપજે. કુમનદાસ પ્રભુ ગોવર્ધન ધર બીના યહ સબ જૂઠો હે ધામ. ઠાકોરજી વગર આ બધું નકામ છે. ભલે તારી પાસે આટલી લક્ષ્મી હોય, વૈભવ હોય, પણ કૃષ્ણ ન હોય તો શું કામનું? તો એ કુમનદાસજીનો વૈરાગ્ય બોલે. માનસિંગે કીધું કે સોનાની આરસી આપું તો કે નહીં, તમારું મોદીખાનું બતાવો. અને મોદીખાનું બતાવ્યું ટેટીનું ઝાડ, બેજરકી રોટી, આ ટેટીનું ઝાડ. એમાંથી અમે રોજ ટેટીનું શાક કરીને બાજરાના રોટલા, ઘેંસ અને આવડી ગાયોની છાશ. તો એ શું હતું? ભગવદ અનુરક્તિના કારણે આવતો વૈરાગ્ય હતો. એટલે એવી કામધેનું મળી ગઈ, ઠાકોરજી મળી ગયા. હવે છેરી કોણ દુહાવે? કોણ બકરીને દોવે? મેરો મન અનંત કહા સુખ પાવે. એટલે મારું પ્રભુમાં જેનું મન લાગી ગયું હોય એ બધી બીજા વિષયોમાં પછી આસક્ત ન થાય. કદાચ સંચારી રૂપે સંચારી ભાવ તો આસક્ત થાય બી તો એ ન્યા એમ થાય કે સ્વાસ્થ્ય ન થાય, સ્વાસ્થ્ય ન રહે એમાં. આનંદ ન આવે.
સંચારી તે આ ભક્તને એવું થાય કે હાલો થોડુંક આટો મારી આવીએ, હવે છે આસક્તિ કરી લે, પણ એમાં એ ફેડઅપ, એમાં એને સ્વાસ્થ્ય ન રહે એમ. એને એમ થાય કે મનજી મુસાફિર રે, ચાલો ને નિજ દેશ ભણી. મુલક ઘણા જોયા રે, ચાલો ને નિજ દેશ ભણી એટલે આ જ વાત છે ત્યાં દયારામભાઈ કે ને, મંજીર મુસાફિર રે, ચાલો ને નિજ દેશ ભણી. મુલક ઘણા જોયા, ઘણા બધા વિષય આસક્તિમાં રહ્યા આપણે, હવે ચાલો નિજ દેશ ભણી, હવે ઠાકોરજીની દિશામાં ચાલો એમ. જહાજ કો પંછી ઉડ ફિર જહાજ પે આવે. સુરદાસજી હજી આગળ કહે છે એમાં કે જહાજનું પંખી હોય એ શું કરે, બધે આટો મારી આવે દરિયામાં, ત્યાં કંઈ બેસવાનું મળે જ નહીં, પાછું જહાજ ઉપર આવીને બેસી જાય. ક્યાં જાય? એમ જે ભક્ત છે એનું જે ભગવાનમાં જેની આસક્તિ છે એ બધી જગ્યાએ કદાચ જાય બી તો એ પાછો આવીને તો સ્થિર તો પાછો ભગવાનમાં જ થાય. ભગવાનમાં જેની આસક્તિ થાય, ભગવાનમાં જેનું મન લાગેલું છે એ ક્યાંય જઈ ન શકે એમ, કારણ કે બીજા બધા પદાર્થોમાં એને વૈરાગ્ય છે. આમ શ્રી હરિરાયજીના મત મુજબ અહીં વૈરાગ્યનું વર્ણન થયું. શેમાં? સકલ ગોપ ગોપી વૃતે. સમજીશ ને? આમાં કયું એક્ઝામ્પલ આપ્યું? મેઘનું. વેણુગીતમાં મેઘ કેવો છે? ભગવાન ઉપર હાથપત્ર કરે, ભગવાનની સેવા કરે. તો એવી જ રીતના આ અહીંયા સેટ કેમ કર્યું, આની સાથે એનો સમન્વય કેમ કર્યો? તો કે સકલ ગોપ ગોપી વૃતે, એમાંય વૈરાગ્ય છે. સંતેજ સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. અને એવા વ્રજભક્તો છે એના તો ગુરુ છે યમુનાજી. તો જો વ્રજભક્તો આવા વ્રજભક્તોથી વીંટળાયેલા યમુનાજી હોય તો યમુનાજીમાં કેટલું વૈરાગ્ય હશે કે જે ભગવાનના સુખનો વિચાર કરે, પોતાનુંય નહીં, વ્રજભક્તોના સુખનો વિચાર કરે, ભક્તોના સુખનો વિચાર કરે, ભક્તને ભગવાનમાં પ્રીતિનું વર્ધન કરે, ભગવાનનું ભક્તમાં પ્રીતિનું વર્ધન કરે. એવા શ્રી યમુનાજીમાં વૈરાગ્ય હોય. એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું? આગળ વધીએ. સમજાણું ને? ન સમજાય તો પૂછો ભલે, કે નથી સમજાતું કે બધું સમજાઈ ગયું. 89 પેજ ઉપર હવે પુરુષોત્તમજી કહે છે, શ્રી પુરુષોત્તમજીના મત મુજબ અહીં ચકાસ ગોપ પરિષદ ગતે અર્ચિતસ ત્રૈલોક્ય લક્ષ્મીક પદમ વપુર દધત. બહુ સુંદર શ્લોક પુરુષોત્તમજીએ ટાંક્યો છે કે આ શ્લોકની અંદર વર્ણિત શ્રીનું વર્ણન છે. અહીંના સુબોધિનીજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આજ્ઞા કરે છે કે ચારેય બાજુ ગોપિકાઓ બેઠેલા હતા અને ત્યાં સભાપતિ હતા ભગવાન. એથી જ ગોપિકાઓએ એમની અર્ચના કરી, એટલે ભગવાનની સેવા કરી, પૂજા કરી એમ. તદંતર ભગવાને એમના માટે ત્રણેય લોકમાં જે પણ લક્ષ્મી રૂપ ઇન્દ્રાદિ પદ છે તે લક્ષ્મી ભોગતા, જેમને એક એક ઇકાઈ જેવા પદના અંશનો ઉપભોગ કરે છે, એવું વપુ એટલે કે સંપૂર્ણ ધારણ કર્યું. અને આ ગોપી પરિષદની સ્ત્રીનું જ અહીં નિરૂપણ કર્યું છે. પુરુષોત્તમજી અહીંયા અલગ કોટેશન ટાંકે છે. હરિરાયજીએ શું લીધું? વેણુ ગીતનું લીધું ને, આ મેઘનું. પુરુષોત્તમજીએ જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ગોપી ગીત પછી, અને પછી પ્રભુ વ્રજભક્તોથી વીંટાયેલા જેવા શોભા સકલ ગોપ ગોપી વૃતે, તો પ્રભુ એવા બધા વ્રજભક્ત વચ્ચે ઠાકોરજી બિરાજે અને ફરતી બાજુ ગોપીજનો બિરાજે છે, ત્યારે જે ભગવાનની શોભા થઈ એનું વર્ણન પુરુષોત્તમજીએ કર્યું. એટલે સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા છે, ઈ શ્રી છે. પુરુષોત્તમજી અહીંયા શ્રીનું વર્ણન કર્યું, હરિરાયજીએ વૈરાગ્યનું વર્ણન કર્યું. સકલ ગોપ ગોપી વૃત્તેમાં શ્રી હરિરાયજીએ વૈરાગ્યનું વર્ણન કર્યું અને પુરુષોત્તમજીએ ભગવાનની શોભાનું વર્ણન કર્યું, શ્રીનું વર્ણન. ક્યારે? તો કે જ્યારે ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા ને પછી જ્યારે ગોપી ગીત ગાયું ને પછી બધા વ્રજભક્તો નિસાધન થયા અને શ્રી યમુનાજીના તટ ઉપર ફરી પાછા ભગવાન પ્રગટ થયા, ત્યારે ભગવાન એવા બિરાજતા, એવી એની શોભા થઈ કે ફરતી બાજુ
બધા વ્રજ ભક્તો વીંટળાઈ ગયા ને એમ. એટલે સકલ ગોપ ગોપી રીતે સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા છે. એટલે પુરુષોત્તમજીએ આ ભાગવતજીનું કોટેશન લીધું. આમાં હશે, તમે જોજો, પુરુષોત્તમજીની ટીકા જોશો ને એમાં આ શ્લોક આપ્યો છે, એના નંબરિંગ કયો છે. श्री गुण बताया गया है क्योंकि सर्वशक्तिमान भगवान यमुना जी की रेती ऊपर गोपियों की ओढ़नी ऊपर बैठ गए. जયારે प्रभु प्रगटा तासाम आविर्भूत सौरी स्मयमान मुखाम्बुज पीतांबर धरस रघवी साक्षात मन्मथ मन्मथ. અરે ગોપીજનોએ પ્રભુને પોતાનું ઔત્રી વસ્ત્ર હતું એ બિછાવી દીધું, એની પર પ્રભુ બિરાઈ જાય. એટલે કહે છે, જો સર્વશક્તિમાન ભગવાન यमुनाजी की रेती ऊपर गोपियों की ओढ़नी ऊपर बैठ गए. सहस्र सहस्र गोपिकाओं के बीच में पूजित होकर भगवान बड़े ही शोभायमान हो रहे थे. तो आ श्री आई ने श्री નું વર્ણન 10મો સ્કંદ 32મો અધ્યાય 14મો શ્લોક. इस श्लोक अनुसार जब भगवान गोपियों सहित श्री यमुना जी की रेती में बिराजे तब प्रकाशित हुए, यानी कि उनकी श्री यानी कि शोभा हुई. है ने, भगवान જ્યારે વ્રજ ભક્તોથી વીંટળાયેલા થયા ત્યારે એની શોભા થઈ. એટલે સકલ ગોપ ગોપી વૃતે ઈ અને આ ભાગવતજીનું આ कोटेशन. यद्यपि ये सारे के सारे विशेषण भगवान एवं यमुना जी दोनों में प्रयुक्त होते हैं, तथापि पुरुषोत्तम चरणों ने यह विशेषण भगवान में कैसे प्रयुक्त होगा इसका एक उदाहरण उक्त भगवत श्लोक द्वारा दे दिया है. उक्त એટલે આ 10, 32, 14 કે આ વિશેષણ ઠાકોરજીના કોન્ટેક્સ્ટમાં કેમ લાગુ પડે. યમુનાજી તો સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા છે, ઠાકોરજી તો કે ભાગવતજીની અંદર 10, 32, 14 જુઓ, ઠાકોરજીની શોભા થઈ, એ ગોપીજનોથી વીંટળાયેલા છે. આગળ કહે છે, સકલ ગોપ ગોપી વૃતે, એટલે આ ગોપી પરિષદની શ્રીનું જ અહીં સકલ ગોપ ગોપી વૃત્તિમાં વર્ણિત અભિપ્રેત છે. તો બે રીતે સમજાણું ને, ઠાકોરજીના એંગલથી અને ગોપીજનો શ્રી યમુનાજીના એંગલથી. અહીં સકલ પદનો પણ એક વિશિષ્ટ આશય ઈ છે, એને શ્રી પુરુષોત્તમજી બતાવે છે. તે એ છે કે શ્રી યમુનાજીનું સકલ ગોપ ગોપીઓથી આવૃત હોવું એ બતાવે છે કે ક્યાંય પણ પરસ્પર ઈર્ષા વગેરેના કોઈ મનોભાવ નથી. કેમ કે શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે, એટલે કે ગુણાતીત છે. એટલે એમાં કોઈ ઈર્ષા કે કોઈ માન કે એવું નથી એમ. નહીતર શું હોય, પરસ્પર સખીજનોને ઈર્ષા થાય ને, એવું અહીંયા યમુનાજી પ્રત્યે કોઈ જ નથી. કારણ કે શ્રી યમુનાજી છે એ ગુણાતીત યુથના અધિષ્ઠાત્રી છે. તો ઈર્ષા, પરસ્પર ઈર્ષા વગેરે એવું નથી એનામાં એમ. ક્યાંય પણ પરસ્પર ઈર્ષા વગેરેના કોઈ મનોભાવ અહીંયા નથી. ધ્યાનથી સમજો આ વાત. કેમ કે શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે, એટલે કે ગુણાતીત છે. આ પહેલા પણ કહેવાઈ ગયું હતું અને ફરી પાછું એક વખત અહીં સમર્પિત કરવામાં આવ્યું. એટલે પહેલા આ વાત કહેવાય ગઈ ને, તુર્ય પ્રિયામ નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ, આની પહેલાના શ્લોકમાં કે તુર્ય પ્રિયા એટલે એક તામસ યુથ છે, એક રાજસ યુથ છે, એક સાત્વિક છે, ને આ શ્રી યમુનાજી નિર્ગુણ. તો આ વાત તો પહેલાંય કહેવાય ગઈ પુરુષોત્તમજી કે, પણ ફરી પાછી અહીંયા કીધી છે કે શ્રી યમુનાજી છે સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા છે અને શ્રી યમુનાજી ગુણાતીત છે. એટલે કોઈ બી ભક્તોને યમુનાજી સાથે કોઈ ઈર્ષા વગેરે પરસ્પર નથી. ઉલટું કોઈ માન કરી જાય તો એને મનાવીને ઠાકોરજી પાસે લઈ જાય, એ કામ શ્રી યમુનાજીનું છે. પણ યમુનાજી પ્રત્યે કોઈને કોઈ એવી ઈર્ષા નથી, ઈર્ષાનો ભાવ નથી એમ. આગળ કહે છે હવે અંતિમ કૃપા જલધિ સંસ્કૃતે. તો કૃપા જલધિ સંસ્કૃતે હરિરાયજીના મત મુજબ વિશેષ્ય છે ને, આપણે જોયું હતું ને. અને પુરુષોત્તમજીના મત મુજબ અંતિમ ગુણ વૈરાગ્યનું વર્ણન પરક આ વિશેષણ છે. પુરુષોત્તમજીના એંગલથી વિશેષણ છે અને શ્રી હરિરાયજીના એંગલથી વિશેષ્ય છે. અથવા તો હરિરાયજીના એંગલથી આ ધર્મી છે, બીજા બધા એના ધર્મો હતા. અને પુરુષોત્તમજીના એંગલથી ધર્મી શું હતું?
પુરુષોત્તમજીના એંગલથી વિશેષ્ય શું હતું? ઘના ઘન નિભે સદા, એ એના એંગલથી ધર્મી અથવા તો વિશેષ્ય હતું. બીજા બધા એના વિશેષણો હતા એમ. અને શ્રી હરિરયજીના એંગલથી કૃપા જલધિ સંસ્કૃતે, એ વિશેષ્ય છે, બીજા બધા એના વિશેષણો છે. અને પુરુષોત્તમજી આને વૈરાગ્યના એંગલથી કહે છે. કૃપા જલધિ સંસ્કૃતે ને વૈરાગ્ય બતાવે છે. એટલે આવો ટીકાકારની અંદર જે આ મતભેદ છે એ ભાઈ મધુરાધિપતે રખિલમ મધુરમ, એ મધુર જ છે. આપણને તો બે રીતે એને એ પ્રમાણ સહિત સિદ્ધ કરીને બતાવી દીધું પુરુષોત્તમજી અને હરિરયજીએ. આગળ કરીએ કે કૃપા જલધિ સંસ્કૃતે એટલે કૃપાના સાગર. કૃપાના સાગર એટલે નિરવધિ કૃપાયુક્ત. જેમ સાગરમાં નિરવધિ જલ હોય ને, એમ ઠાકોરજી પણ નિરવધિ કૃપાયુક્ત છે. એની ભગવાનની કૃપાની કોઈ સીમા નથી એમ. એવા ભગવાન શ્રી કૃષ્ણ છે. એમાં શ્રી યમુનાજી સંશ્રિત છે. સંશ્રિત છે એટલે એમાં અભેદ રૂપે બિરાજે છે. સંશ્રિતે એટલે શ્રી યમુનાજી ભગવાન કૃપાના સાગર એવા ભગવાનની સાથે અભેદ રૂપે બિરાજે છે. એટલે તો યમુનાજી શું જુડિયો જીવ, ભગવાન શું જુડ જાવે. યમુનાજી સાથે જોડાયેલો ભગવાનની સાથે બાય ડિફોલ્ટ જોડાઈ જાય છે. એને ટીકાકાર સમજાવે છે. કૃપા જલધિ સંસ્કૃતે શ્રી હરિરયજીના મત મુજબ આ વિશેષ્ય છે. અને શ્રી પુરુષોત્તમજીના મત મુજબ આ અંતિમ ગુણ વૈરાગ્ય વર્ણન પરક વિશેષણ છે. જેવી રીતના શ્રી પુરુષોત્તમજીએ નામના સ્મારક હોવાથી ઘના ઘન નિભે ને વિશેષ્ય માયનું. હવે જો યમુનાજી કેવા છે? નામના સ્મારક છે. એટલે ઘના ઘન નિભે સદા ને વિશેષ્ય માયનું. કારણ કે પ્રભુ મેઘશ્યામ, યમુનાજી બી મેઘશ્યામ, તો નામનું સ્મરણ કરાવે ને, ઠાકોરજીનું સ્મરણ થઈ જાય યમુનાજીનું દર્શન કરવાથી. એટલે ઘના ઘન નિભે સદા ને વિશેષ્ય માયનું પુરુષોત્તમજીએ નામના સ્મારક એટલે સ્મરણ કરાવનાર હોવાથી ઘના ઘન નિભેને વિશેષ્ય માન્યું. કે જેવા યમુનાજી એવા ઠાકોરજી, જેવા ઠાકોરજી એવા યમુનાજી, એટલે એને વિશેષ્ય માન્યું. તો પુરુષોત્તમજી રાઈટ વાત કરી છે, સાચી જ વાત કરી છે. એવી જ રીતના શ્રી હરિરયજી પણ એને ગુણ કે ધર્મનું વર્ણન કરનાર ન હોઈને સાક્ષાત સ્વરૂપ વર્ણન કરનારું હોવાને કારણે વિશેષ્ય માને છે. એટલે પુરુષોત્તમજી જેવી રીતના ઘના ઘન નિભે સદાને વિશેષ્ય માને છે, એવી જ રીતના આ કૃપા જલધિ સંસ્કૃત અને હરિરયજી બધા ધર્મોનું સ્મરણ કરાવનાર સ્મારક હોવાને કારણે કૃપા જલધિ સંસ્કૃત એને વિશેષ્ય માને છે અને બીજા બધાને વિશેષણ માને છે. તો શ્રી હરિરયજી પણ એને ગુણ કે ધર્મનું વર્ણન કરનાર ન હોઈને સાક્ષાત સ્વરૂપ વર્ણન કરનારું હોવાને કારણે વિશેષ્ય માને છે. આ કૃપા જલધિ સંસ્કૃત એને સમજાય છે ને? કેમ? એ કોઈ ગુણ કે કોઈ ધર્મોનું વર્ણન નથી કરતું, સ્વરૂપનું વર્ણન કરે છે, ધર્મીનું વર્ણન કરે છે. એટલે એને વિશેષ્ય માને છે. કારણ કે કોઈ ધર્મનું કે કોઈ ગુણોનું વર્ણન કરનાર ન હોઈને સાક્ષાત સ્વરૂપનું વર્ણન કરનારું હોઈને એને વિશેષ્ય માને છે. શ્રી હરિરયજી કહે છે કે આ રીતે 6 વિશેષણોથી 6 ધર્મોનું નિરૂપણ કરીને હવે સાતમા ધર્મી સ્વરૂપનું વર્ણન કરે છે. હા, એમાં શ્રી હરિરયજી શું કે હરિરયજીના મત મુજબ વિશેષ્ય છે આ કૃપા જલધિ સંસ્કૃતે, અને પુરુષોત્તમજીના મત મુજબ અંતિમ ગુણ વૈરાગ્યનું વર્ણન પરક આ વિશેષણ છે. શું? કૃપા જલધિ સંસ્કૃતે. જેવી રીતના પુરુષોત્તમજીએ
નામના સ્મારક હોવાથી ઘનાઘન નિભેને વિશેષ્ય માન્યું. એવી જ રીતના હરિરાયજી પણ એને ગુણ કે ધર્મનું વર્ણન કરનાર ન હોઈને સાક્ષાત સ્વરૂપ વર્ણન કરનારું હોવાને કારણે વિશેષ્ય માને છે. એટલે હરિરાયજી કહે છે કે આ રીતે 6 વિશેષણોથી 6 ધર્મોનું નિરૂપણ કર્યું. એટલે આગળથી અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે ને સકલ ગોપ ગોપી વૃતે. એ 6 વિશેષણો છે અને આ વિશેષ્ય છે હરિરાયજીના મત મુજબ. એમ કારણ કેમ તો કે આ જે છે કૃપા જલધિ સંસ્કૃતે એ કોઈ ગુણનું કે કોઈ ધર્મનું વર્ણન કરતું નથી, સ્વરૂપનું વર્ણન કરે છે કૃપા જલધિ સંસ્કૃતે. કારણ કે કૃપા જે ધર્મ છે, કૃપા છે એ ભગવાનમાં સહજ સ્વરૂપભૂત ધર્મ છે. આગળ સમજાવે છે એના શબ્દોમાં જોઈએ. શ્રી હરિરાયજી કહે છે વિશેષ્ય છે પણ આ પુરુષોત્તમજીનું ન સમજે આની હારે કેમ બંધ દઈશું કૃપા જલધિ સંસ્કૃતિ? એમાં તો પુરુષોત્તમજી વૈરાગ્ય લે છે. પુરુષોત્તમજી આ કૃપા જલધિ સંસ્કૃત એમાં વૈરાગ્ય લે છે. ઘનાઘન નિભે સદામાં પુરુષોત્તમજીને ધર્મી લાગે, બીજા બધા એના ધર્મો લાગે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. કેમ તો કે ઘન યમુનાજી મેઘશ્યામ છે ને, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે, એટલે એને એ ધર્મી માને છે, વિશેષ્ય માને છે, બીજા બધાને વિશેષણ માને. પણ હરિરાયજી એ ઘનાઘન નિભે સદા ને વિશેષણ માને, વિશેષ્ય નથી માનતા. એ કૃપા જલધિ સંસ્કૃત એને વિશેષ્ય માને. એટલે બેયનું કમ્પેરિઝન કર્યું. એટલે શ્રી હરિરાયજી કહે છે કે આ રીતે એટલે આગળના જેટલા બી ધર્મ અનંત ગુણથી લઈ અને સકલ ગોપ ગોપી વૃતે ત્યાં સુધીમાં બધા ધર્મોનું વર્ણન છે, અથવા તો બધા વિશેષણો છે. આ હવે જે આવે છે ને કૃપા જલધિ સંસ્કૃતે એ વિશેષ્ય છે, ધર્મી છે. આ રીતે 6 વિશેષણોથી 6 ધર્મોનું નિરૂપણ કરીને હવે 7મામાં, આ 7મું થયું ને હરિરાયજીના એંગલથી, આ 7મું થયું. કૃપા જલધિ સંસ્કૃતે ધર્મી સ્વરૂપનું વર્ણન કરે છે. પુલિંગના પ્રયોગ અનુસાર આ બધા પદ જ્યાં શ્રી કૃષ્ણના વાચક છે, એટલે કૃષ્ણને જણાવનારા, કૃષ્ણનું વર્ણન કરનારા છે, એ અર્થમાં નિરવધિ કૃપાયુક્ત પ્રભુનું સ્વરૂપ જ વર્ણિત થઈ રહ્યું છે. એટલે જુઓ આગળના હરિરાયજીના એંગલથી આપણે સમજી રહ્યા છીએ તો અનંત ગુણો ભૂષિત હોવું, શિવ વિરંચી દેવોથી સ્તુતિ કરાયેલા હોવું, ખનાખન નિભે સદા હોવું, ધ્રુવ પરાશરને અભિષ્ટ આપવું, આ બધા હરિરાયજીના એંગલથી ભગવાનના ધર્મો છે, ધર્મી નથી. સમજીશ ને? પુલિંગના એંગલથી આપણે એનો અર્થ કરીએ તો પ્રભુ પરક થાય, અને સ્ત્રીલિંગના એંગલથી એનો અર્થ કરીએ તો શ્રી યમુનાજી પરક થાય. એ આપણે શરૂઆતમાં સમજી ગયા. તો પુલિંગના પ્રયોગ અનુસાર આ બધા પદ જ્યાં શ્રી કૃષ્ણના વાચક છે, એ અર્થમાં નિરવધિ કૃપાયુક્ત પ્રભુનું સ્વરૂપ જ વર્ણિત થઈ રહ્યું છે. સમજાઈશ ને? ધ્યાનથી સમજો આ વાત. એટલે બીજા બધા જે આગળ વર્ણન આવ્યા ને એ શ્રી કૃષ્ણને જણાવનારા છે, ધર્મો છે એના. આ છે ને એ નિરવધિ કૃપાયુક્ત હોવું એ પ્રભુનો ધર્મ નથી, એ સ્વરૂપ છે. સમજાઈશ ને વાત? આ અર્થમાં નિરવધિ એટલે અસીમ, જેની કોઈ સીમા ન હોય, જેની કોઈ અવધિ ન હોય. અવધિ એટલે સીમા, નિરવધિ એટલે સીમા ન હોય એવો. નિસીમ, અસીમ, નિરવધિ કૃપાયુક્ત હોવું એ પ્રભુનું સ્વરૂપ જ વર્ણિત થઈ રહ્યું છે. કેમ કે કરુણા પ્રભુમાં સદા સર્વદા આવિર્ભૂત રહેનારો ધર્મ છે. એટલે કરુણા છે એ પ્રભુની અંદર સદા સર્વદા આવિર્ભૂત રહેનારો ધર્મ છે. અને બીજા બધા ધર્મો છે એ લીલા વખતે પ્રગટ થાય.
બીજા બધા ધર્મ નિત્ય જ છે, પણ લીલા જ્યારે જેવી લીલા કરવી ત્યારે એ ધર્મ પ્રગટ થાય. અને કરુણા ધર્મ તો હંમેશા પ્રભુમાં આવિર્ભૂત જ રહે. સમજાઈશ ને વાત? બીજા બધા ધર્મો છે એ ઠાકોરજીમાં જ્યારે જે લીલા કરવી હોય એ લીલા અનુરૂપ પ્રગટ થાય એમ. અને આ ધર્મ તો પ્રભુની હંમેશા પ્રગટ જ રહે એમ. એટલે ટીકાકાર શ્રી હરિરાયજી સમજાવે છે કે કરુણા પ્રભુમાં સદા સર્વદા આવિર્ભૂત રહેનારો ધર્મ છે. એટલે કીધું ને, કૃપા જલધિ સંસ્કૃતે, કૃપાનો સાગર લહેરાતો સાગર પ્રભુ છે. તો એ કૃપા છે એમાં હંમેશા પ્રગટ જ રહે, એટલે એને સ્વરૂપભૂત કીધો છે. સમજાય ને? સ્વરૂપભૂત હોવું અને ધર્મ હોવું થોડોક ડિફરન્સ છે એમ. જેમ ઘણા ઠાકોરજીને અલકાવલી ધરાવે તો એ ખબર જ ન પડે કે આ સ્વરૂપભૂત છે કે કોઈ ઠાકોરજીનો ધર્મ છે કે અલગ છે. એટલી બધી સ્વરૂપભૂત થઈ ગઈ હોય કે એમાં નીકળી જ ન શકે એવી સ્વરૂપભૂત થઈ જાય. અલકાવલી એવી ધરાવી દીધી હોય, લગાવ ચોંટાડી દીધું તો એ સ્વરૂપભૂત થઈ ગઈ હોય. બીજા બધું વડું થઈ જાય ધર્મો, પણ આ ધર્મી વડું ન થાય. એ ચોંટી ગઈ એવી હોય કે એ વળી જ ન થાય એમ. એ સ્વરૂપભૂત જ થઈ ગઈ હોય, પછી એમાંથી નીકળે જ નહીં એમ. એમ કૃપા જલધિ સંસ્કૃતે ભગવાનનો સ્વરૂપભૂત છે એમ. બીજા બધાય તો જ્યારે શિવ વિરંચી સ્તુતિ કરે ત્યારે ઠાકોરજી આમાં હાથ કરી દે, આશીર્વાદ આપી દે. તો એ લીલા જ્યારે આવી ત્યારે એ ધર્મ પ્રગટ થયો. આ તો હંમેશા પ્રગટ રહે, એટલે એને હરિરાયજી ધર્મી કહે છે, વિશેષ્ય કહે છે. આગળ પણ બહુ સુંદર વાત હરિરાયજી સમજાવે છે. કેમ કે કરુણા પ્રભુમાં સદા સર્વદા આવિર્ભૂત રહેનારો ધર્મ છે. તેથી સ્વરૂપ મધ્યપાતી છે. સમજાઈશ ને? સ્વરૂપ મધ્યપાતી છે એટલે અર્થાત સ્વરૂપની જેમ જ કહી શકાય છે. એટલે સ્વરૂપ ભૂત જ છે એમ. કૃપા જલધિ, ભગવાન કૃપાનો લહેરાતો સાગર છે, એ સ્વરૂપભૂત ધર્મ છે. કૃપા એ અલગ નથી એમ, હંમેશા પ્રગટ જ રહે છે એમ. બીજા બધા એ ધર્મો છે એ લીલા વખતે પ્રગટ થાય. હા, શિવ વિરંચી દેવસ્તુતે ખનાખન ધ્રુવ પરાશરા ભીષ્ટ દેન વિશુદ્ધ મથુરા તટે. જેમ ઠાકોરજીનું ગોવિંદ નામ પડ્યું તો ગિરિરાજ ધારણ કર્યો ત્યારે ઇન્દ્રને બધાએ અભિષેક કર્યો અને ઠાકોરજીનું ગોવિંદ નામ ધર્યું એમ. તો એ લીલા મધ્યપાતી, એટલે લીલા એવી લીલા થઈ ત્યારે એ નામ પ્રગટ થયું એમ. પણ આ તો હંમેશા પ્રગટ જ રહે છે. કૃપા જલધિ સંસ્કૃતે, કૃપાનો સાગર લહેરાતો સાગર પ્રભુ એ ધર્મીભૂત છે એમ. એટલે અર્થાત સ્વરૂપની જેમ જ કહી શકાય. જો આવ્યું ને, સ્વરૂપની જેમ જ કહી શકાય, એટલે સ્વરૂપભૂત જ કહી શકાય એમ. અલગ નથી એમ. બીજા બધા ધર્મો છે એ જ્યારે જેવી લીલા પ્રગટ હોય ત્યારે એ ધર્મો પ્રગટ થાય એમ. જોકે નિત્ય જ છે બધા ધર્મો પ્રભુના. આગળ કહે છે હરિરાયજી, અન્ય ધર્મો પણ જોકે નિત્ય જ છે. એટલે ભગવાનમાં તો એ નિત્ય બિરાજમાન છે, નિત્ય છે. પ્રભુના આપણા જેવા ધર્મો નથી ને. આપણામાં જે બી ધર્મો છે એ અનિત્ય છે. ભગવાનના ધર્મો છે એ નિત્ય છે, અલૌકિક છે. એટલે ભગવાનની લીલા નિત્ય છે, ભગવાનના ધર્મો પણ નિત્ય છે. તો પણ તે લીલામાં જ પ્રગટ થાય છે. એટલે તે ધર્મો છે એ લીલામાં પ્રગટ થાય એમ. પણ આ કૃપારૂપી ધર્મ છે એ સ્વરૂપભૂત છે, એટલે એ ધર્મ નથી પણ ધર્મી છે, વિશેષ્ય છે એમ. એવું તાત્પર્ય છે. અન્ય ધર્મો પણ જોકે નિત્ય જ છે તો પણ તે લીલામાં જ પ્રગટ થાય છે. એટલે લીલા વખતે એ પ્રગટ થાય એમ. જ્યારે કે કરુણા તો સદા જ પ્રગટ રહે છે. કરુણા ધર્મ પ્રભુનો હંમેશા સ્વરૂપભૂત જ છે એમ. સદા પ્રગટ રહે, તેથી સ્વરૂપ જ છે, એટલે સ્વરૂપ રૂપ જ છે. આમ પ્રભુ પરખ કરતી વખતે અર્થ થશે કૃપાનો સમુદ્ર જે કૃષ્ણમાં સર્વદા સંશ્રિત છે. જો કેવો અર્થ કર્યો હરિરાયજી. કૃપાનો સમુદ્ર જે શ્રી કૃષ્ણમાં સર્વદા સંશ્રિત છે, હંમેશા એમાં બિરાજમાન છે.
હંમેશા એની સાથે અભેદ રૂપથી રહેલો છે. સંશ્રિત છે એટલે એવી રીતના અર્થ થાય. ઠાકોરજીના એંગલથી આવો અર્થ થાય કે કૃપાનો સાગર જે હંમેશા ઠાકોરજીની અંદર લહેરાતો રહે છે, સંશ્રિત છે. અને યમુનાજી પરક અર્થ કરીએ તો શ્રી યમુનાજી કેવા છે તો કે કૃપા જલધિ શ્રી કૃષ્ણના સંશ્રિત છે એટલે એની સાથે અભેદ રૂપથી બિરાજે છે, એવા શ્રી યમુનાજી છે. તો બે રીતે અર્થ કર્યા હતા ને, ઠાકોરજી પરક અને શ્રી યમુનાજી પરક એમ. તો કૃપાનો સમુદ્ર જે શ્રી કૃષ્ણમાં સર્વદા સંશ્રિત છે એટલે ધર્મીભૂત, હંમેશા પ્રગટ છે. બીજા બધા ધર્મો ભગવાનના લીલા હોય, લીલા વખતે પ્રગટ થાય છે, અને આ ધર્મ છે એ સદા ભગવાનમાં પ્રગટ જ રહે છે. કૃપાનો સમુદ્ર જે કૃષ્ણમાં સર્વદા સંશ્રિત છે એટલે કે છલકાતો રહેતો હોય એવા શ્રી કૃષ્ણમાં અને શ્રી યમુનાજીના પક્ષમાં લઈએ તો કૃપાના સાગર રૂપી અર્થાત નિરવધિ કૃપાયુક્ત જે વ્રજેશ છે એટલે વ્રજના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે, એમાં શ્રી યમુનાજી સંશ્રિત છે અર્થાત અભેદ રૂપથી બિરાજી રહ્યા છે. આવા ઠાકોરજી કૃપા જલધિ સંશ્રિત, કૃપાના સાગર એવા ભગવાન શ્રી કૃષ્ણમાં સંશ્રિત છે, એના આશ્રય રહેલા છે, એની સાથે અભેદ રૂપથી શ્રી યમુનાજી હંમેશા બિરાજે છે. મુખ્ય સ્વામિનીની જેમ અર્ધ નર નારીની જેમ. કેવી રીતના સંશ્રિત છે તો કે અર્ધ નર નારીની જેમ. સમજે ને, અર્ધ નર ને અર્ધી નારી હોય તો કેવા ક્લોઝ એકદમ, એની સ્વરૂપભૂત. અર્ધ નર નારીની જેમ, મુખ્ય સ્વામિનીની જેમ. મુખ્ય સ્વામિનીની જેમ એટલે કે અર્ધ નર નારીની જેમ. મતલબ કે યમુનાજી અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી, એ રીતે એમ. અર્ધ નર નારીની જેમ એટલે અર્ધ નર ને અર્ધ નારી એમ. અર્ધ નર નારીનો મતલબ હા, ઠાકોરજી અને શ્રી યમુનાજી એને તમે જુદા ન કરી શકો એમ. એટલે આ જે કૃપા જલધિ સંશ્રિતે છે એ ધર્મી છે અથવા તો વિશેષ્ય છે હરિરાયજીના મત મુજબ. આ રીતે કૃપા જલધિ સંશ્રિતે આવો અર્થ સમજવો જોઈએ. શ્રી પુરુષોત્તમજીના મત મુજબ અહીંયા વૈરાગ્ય વિરક્ત જ કૃપાલુ હોય છે, રાગી નહીં. પુરુષોત્તમજી આમાં વૈરાગ્ય લીધો ને, કૃપા જલધિ સંશ્રિતેમાં પુરુષોત્તમજીએ વૈરાગ્ય ગુણ લીધો. કઈ રીતે તો કે વિરક્ત હોય ને એ જ કૃપાળુ હોય, બધાય કૃપાળુ ન હોય. વિરક્ત માણસ જ બીજા ઉપર કૃપા કરે, રાગી છે એ કૃપા ન કરે. રાગમાંથી નવરો થાય તો બીજા ઉપર કૃપા કરે ને. પોતાના જે રાગ જે વિષયોમાં છે એમાંથી ઊંચો આવે તો બીજા ઉપર કૃપા કરે ને, એમ કે છે પુરુષોત્તમજી કે ભાઈ જે અતિ કૃપાળુ હોય એ જ વિરક્ત હોય ને. લોકમાં આપણે જુઓ એવા જે લોકો પરોપકાર કરવા વાળા હોય એ એના ધનનો વિચાર ન કરતા હોય, આપી દેતા હોય બધાને. તો એ કૃપાળુ છે ને, બીજાઓની પરિસ્થિતિ જોઈને આપી દે તો એ શું છે કે કૃપા છે એનામાં, ધર્મ. એટલે એ વૈરાગ્ય હોય. વૈરાગ્ય હોય તો જ કૃપા થઈ શકે, નહીતર ન થઈ શકે, શક્ય નથી એમ. એટલે અહીં કહે છે કે કૃપા જલધિ સંશ્રિતે. ઠાકોરજી કેવા છે તો કે કૃપાના લહેરાતા સાગર છે, એ જ બીજા ઉપર કૃપા કરી શકે એમ. તો શ્રી પુરુષોત્તમજીના મત મુજબ એનો વૈરાગ્ય ગુણ છે. શ્રી પુરુષોત્તમજીના મત મુજબ વિરક્ત જ કૃપાલુ હોય છે, રાગી નહીં. કારણ કે રાગી છે એ કૃપાલુ ન થાય. રાગી એટલે વિષય આસક્ત એમ, પદાર્થોમાં આસક્ત. કેમ કે રાગ લોભરૂપ છે. આ જો સાયકોલોજી સમજાવી પુરુષોત્તમજી. રાગ છે ને એ લોભરૂપ છે. જેને રાગ હશે જુઓ ધનમાં ને, વધારે જેટલો રાગ એટલો એ લોભી વધારે. ચમડી જાય પણ દમડી ન જાય એમ. જેટલો રાગ વધારે એટલો એ લોભી વધારે.
નાહમ આત્માનમ આશાસ્તે. હવે ભગવાનમાં કેવો વૈરાગ્ય છે તો એના માટે શ્રી પુરુષોત્તમજીએ 9મા સ્કંધનો એક અહીંયા શ્લોક ટાંકે છે. 9મા સ્કંધમાં કહ્યું છે કે નાહમ આત્માનમ આશાસ્તે મદભક્તેર સાધુભીર વિના. નાહમ આત્માનમ આશાસ્તે મદભક્તે સાધુભીર વિના. એટલે ન અહમ આત્માનમ આશાસ્તે મદભક્તે સાધુભીર વિના. એટલે મારા ભક્તોને હું જેવો ચાહું છું એવો ભગવાન એમ કે હું મારી આત્માને નથી ચાહતો, એવો હું મારી અર્ધાંગીની લક્ષ્મીને નથી ચાહતો જેવું હું મારા ભક્તને ચાહું. તો આ ભગવાનનો વૈરાગ્ય કેવો કે જે પોતાના આત્માને ન ચાહે અને ભક્તોને એટલા ચાહે. એટલે આમાં બહુ સુંદર મીઠા શ્લોક છે આ બધા ત્યાં 9મા સ્કંધમાં કે મારા ભક્તોએ મને વશ કરી લીધો, જેમ સત સ્ત્રી સત પતિવ્રત. મદ ભક્તો હૃદયમ મહ્યમ અહમ ત્વામ હૃદયમ. મારા ભક્તો મારું હૃદય છે, હું એનું હૃદય છું. મારા ભક્તોએ મને વશ કરી લીધો, જેમ સતી સ્ત્રી એના પતિને વશ કરી લે એમ મારા ભક્તો મને વશ કરી લે. અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય. કેટલા મીઠા શ્લોકો છે ત્યાં 9મા સ્કંદના. આ પુરુષોત્તમજીએ કીધું ને ટાઈકાઈ છે 9મા સ્કંદનો કેટલામો શ્લોક છે આમાં આપ્યો જ હશે પુરુષોત્તમજી. શ્લોકો તમે વાંચજો, ત્યાંના 4 થી 5 શ્લોક એવા સુંદર છે કે ભગવાન જ્યાં ફિદા થઈ ગયા ભક્તો ઉપર. હા 9:4. સાધુ વીર વિના છે ને 9:4 64 છે. जो एमा अर्थ आप्यो छे, जो हे दुर्वासा उदाहरण के रूप में जैसे भगवान ने अपनी विरक्तता बताई है कि 9वां स्कंद 4th अध्याय 64वां श्लोक, हे दुर्वासा जी अपने भक्तों का एकमात्र आश्रय मैं ही हूँ, उन्हें छोड़कर न मैं अपने आप को चाहता हूँ और न ही लक्ष्मी जी को. है ने કે હું મને પોતાની જાતને એટલો નથી ચાહતો જેટલું હું મારા ભક્તોને ચાહું. તો લક્ષ્મીજીની વાત તો દૂર રહી, એટલે હું લક્ષ્મીજીને નથી ચાહતો જેટલું હું મારા ભક્તોને ચાહું. તો કેટલો ભગવાનને ભક્તોમાં પ્રેમ છે અને બીજી બધી જગ્યાએ વૈરાગ્ય છે. આ ભગવાનનો વૈરાગ્ય ગુણ એ બતાવ્યો પુરુષોત્તમજીએ કૃપા જલધિ સંસ્કૃતે. પુરુષોત્તમજીના મત મુજબ અહીંયા વૈરાગ્ય છે. નાહમ આત્માનમ આશાસ્તે મદભક્તે સાધુભીર વિના. આ વાક્યમાં ભક્તોના વિના સ્વયં પોતાનામાં પણ જે વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે એ જ વૈરાગ્ય ભગવત સંશ્રિત હોવાના કારણે શ્રી યમુનાજીમાં પણ આવી જાય છે. એટલે જો આવો વૈરાગ્ય ભગવાનમાં હોય અને યમુનાજી ભગવાનની સાથે સંશ્રિત એના આશ્રય રહેલા હોય, સંશ્રિત હોય તો ભગવાનની સાથે એનો તાદાત્મ્ય હોવાને કારણે યમુનાજીમાં બી આવી ગયો વૈરાગ્ય. જેવો ઠાકોરજીમાં વૈરાગ્ય છે એવો જ વૈરાગ્ય શ્રી યમુનાજીમાં પણ છે. કેમ? કારણ કે યમુનાજી કૃપા જલધિ સંસ્કૃતે છે. કૃપાના સાગર એવા ઠાકોરજીના આશ્રય રહેલા છે, એમાં અભેદ રૂપથી બિરાજમાન છે. એટલા માટે આ વાક્યમાં ભક્તોના વિના સ્વયં પોતાનામાં પણ જે વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે એ જ વૈરાગ્ય ભગવત સંશ્રિત હોવાના કારણે શ્રી યમુનાજીમાં પણ આવી જાય છે. એટલે શ્રી યમુનાજી છે એ ઠાકોરજીનો સુખનો વિચાર કરે છે, વ્રજભક્તોના સુખનો વિચાર કરે છે, પોતાના સુખનો વિચાર નથી કરતા. એમ તો આ વૈરાગ્ય શ્રી યમુનાજીનો છે. કેમ કે અભેદેન બિરાજમાન છે. એટલે શ્રી યમુનાજી છે એ ઠાકોરજી સાથે અભેદ રૂપથી બિરાજમાન છે. ઠાકોરજીમાં અને શ્રી યમુનાજીમાં કોઈ ભેદ નથી. સમુદ્રમાં સંશ્રિત નદીનું સમુદ્રના ગુણોથી સંક્રાંત હોવું સ્વાભાવિક જ છે. એટલે સમુદ્રની અંદર કોઈ નદી મળી જાય તો સમુદ્રના ગુણો નદીમાં મિક્સ થઈ જાય ને, એમાં સંક્રાંત થઈ જાય ને, એટલે આવી જાય ને. સમુદ્રમાં કોઈ નદી મળી પછી પોતાની આઈડેન્ટિટી ખોઈ દે પછી સમુદ્ર કહેવાય. એનું જલય પછી ગમે એવું હોય એ સમુદ્ર રૂપ થઈ જાય. એમ યમુનાજી ઠાકોરજીમાં મળી ગયા તો એ કૃષ્ણ રૂપા કૃષ્ણા થઈ ગયા. એમ પુરુષોત્તમજી કહે છે જો કે શ્રી યમુનાજીમાં પણ આ રીતે ભગવાનના ગુણો આવી જાય. કેવી રીતના? તો એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ સમુદ્રની અંદર સંશ્રિત નદીનું સમુદ્રના ગુણોથી સંક્રાંત હોવું સ્વાભાવિક છે. એટલે સમુદ્રના ગુણો વાળું હોવું, બની જવું, સંક્રાંત હોવું એટલે આવી જવાય. એમાં ગુણો
સમુદ્રના ગુણો નદીમાં આવી જાય છે, સંક્રમણ કરી જાય ને. હવે આ સંક્રમણ શબ્દ બધાને ખબર પડી ગઈ કોરોનાને કારણે. પેલા ખબર જ નહોતી સંક્રમણ એટલે શું. હવે બધાને ખબર પડી ગઈ સંક્રમણ. તો એ સંક્રમણ બધા ગુણો નદીમાં થઈ જાય છે. સંક્રાંત હોવું સ્વાભાવિક છે. આમના મત મુજબ એટલે પુરુષોત્તમજીના મત મુજબ આ અંતિમ વિશેષણમાં અંતિમ વૈરાગ્ય ગુણનું વર્ણન છે. પુરુષોત્તમજીના મત મુજબ આ અંતિમ વૈરાગ્ય ગુણનું વર્ણન છે. અને શ્રી હરિરાયજીના મત મુજબ અહીંયા ધર્મીનું વર્ણન છે, વિશેષ્યનું વર્ણન છે કે કૃપા જલધિ સંસ્કૃતિ. કૃપા છે એ ભગવાનનો સ્વરૂપભૂત ધર્મ છે, સ્વરૂપ રૂપ છે, લહેરાતો સાગર છે. આ ધર્મ અલગ નથી. બીજા બધા ધર્મો લીલા વખતે પ્રગટ થાય પણ આ ધર્મ તો હંમેશા પ્રગટ જ રહે. આ રીતે આ ચોથા શ્લોકમાં ભગવત સમાન ધર્મો હોવાને કારણે અનાયાસ ભગવત સંબંધ સંપાદનનું સામર્થ્ય રૂપ ચતુર્થ ઐશ્વર્યનું વર્ણન થયું. એટલે શ્રી યમુનાજી છે એ કેવા છે તો કે ભગવાનના જેવા જ ગુણધર્મો વાળાથી યમુનાજી સાથે જોડાયેલો જીવ ભગવાન સાથે શીઘ્ર જ જોડાઈ જાય છે. એટલે કૃપા જલધિ સંસ્કૃતે એ અહીંયા ચોથું ઐશ્વર્ય બતાવ્યું છે હરિરાયજીના એંગલથી. હવે કોઈનું કઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે, નહીંતર આપણે આજ લેસન લેવાનું છે. હવે તમે 2 શ્લોકોનું કરી લીધું હશે ને આગળનો બાકી છે કે આજ બાકી છે? સમજાણું? કોઈને ન સમજાણું હોય તો કહો, કે બધું સમજાઈ ગયું કે લખશું તો અહીંયા ખબર પડશે. તે તમને એમ લાગશે કે આવું આવું બોલ્યા હતા. પણ અદ્ભુત રહસ્યો ટીકાકારોએ સમજાવ્યા. ટીકા ન હોય તો આપણા ગુસાઈજીની ટીકા, આ આપણા આચાર્યોની ટીકા તો યમનાષ્ટક સમજમાં ન આવે છે ને. યમનાષ્ટકના પાઠ કરીએ નાનેથી પણ